નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. લોકશાહીના મહાપર્વ પર આજે રાજ્યની 6 કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થયું, પરંતુ આજના દિવસનું મતદાન નીરસ ચોક્કસ રહ્યું છે. રાજ્યની 6 કોર્પોરેશનમાં સરેરાશ 42% મતદાન થયું છે. સૌથી ઓછું અમદાવાદમાં સરેરાશ 38% મતદાન, જ્યારે સૌથી વધુ 50% સાથે જામનગર જિલ્લો અગ્રેસર રહ્યો. ભાવનગરમાં 44%, રાજકોટમાં 45%, જ્યારે અન્ય શહેરોમાં પણ 42 થી 44%ની આસપાસ મતદાન રહ્યું છે. દર વખતની જેમ આ વખતે મતદારોએ મતદાનમાં ઉત્સાહ નથી બતાવ્યો. રવિવાર હોવા છતાં પણ મતદારો જાણે મોજ માણવા નીકળી પડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઓછા મતદાનને કારણે કઈ રીતે ફટકો પાર્ટીઓને પડશે તે 23 તારીખના પરિણામો પર જ ખબર પડશે. પરંતુ એ સવાલ એ થાય છે કે નીરસ મતદાનથી પરિણામ શું આવશે? રાજકીય પક્ષો મતદારોને કેમ ના રીઝી શક્યા? શું ઓછા મતદાનથી પાર્ટીઓને નફા નુકસાની રહેશે? શું 23 તારીખના પરિણામથી પાર્ટીઓ ચોંકી ઉઠશે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. તો મિત્રો, વીટીવીની સામે ગોઠવાઈ ગયા હશો, મને પૂરો વિશ્વાસ છે. અને જો મતદાનની કરવાની અપીલો કરવી એ મારો ધર્મ હતો, પણ મતદાન કરવા જવું, કોને કરવું ના કરવું એ તમારો છે ચુકાદો. મતદાન નીરસ રહ્યું છે, ઓછું રહ્યું છે, લોકો નીકળ્યા નથી સાહેબ. અને કઈ પાર્ટીને ફાયદો થશે કે નુકસાન એ તો 23 તારીખે જ ખબર પડશે. પણ મતદાન શું કામ નીરસ શું કામ રહે છે? આજે 100% લોકોમાંથી 51% કોઈને મળે એવી રીતની એક વ્યવસ્થા હોય છે. પણ આપણે ત્યાં વિચાર કરો, 42%, 38% જ અમદાવાદમાં મતદાન થયું. કેટલા? 38%. અને એમાંય ખબર નહીં, છેલ્લે બહુ સ્પીડલી લોકો ગયા હશે, બાકી તો 32%ની આસપાસ હતું. છેલ્લે 1 કલાકમાં 6%ની આસપાસ થયું. એટલે એ પણ એક વાત છે. બીજું કે જામનગરમાં 50%ની આસપાસ. ગયા વખતની જે વાત કરીએ તો પણ અંદાજે અમદાવાદમાં 47% હતું ગયા વખતે. આ વખતે 37% છે. 10%નો ફરક છે, ઓછું છે. ભાવનગરમાં ગયા વખતે 47% હતું, આ વખતે 43% છે. 44, 45, 46, 4% ઓછું છે. વડોદરામાં ગયા વખતે 48% હતું, 38.71, એટલે 49% હતું, અને 42% આ વખતે છે. એટલે એમાં પણ ખૂબ ઓછો મતદાન થયું છે, એટલે ઘટ્યું છે ટકાવારી. રાજકોટમાં ગયા વખતે 49.72, એટલે કે ઓલમોસ્ટ 50% હતું, આ વખતે 45.74, એટલે 45-46% છે. એટલે એમાં 4-5% ઘટ્યું છે. જામનગરમાં ગયા વખતે 56.76% હતું, આ વખતે 49.64, એટલે 50%ની આસપાસ છે. એમાં પણ 6-7% ઘટ્યું છે. સરેરાશ ગયા વખતે 46%ની આસપાસ હતું, આ વખતે 41.38, એટલે 42%ની આસપાસ છે. હવે મિત્રો વિચારવાનું એ છે, જે મારી ગણતરી એ છે કે ખરેખર આ જે સ્થિતિમાં થઈ શું રહ્યું છે? એક તો નીરસ મતદાન કેમ થયું? તમે ત્યાંથી કહેતા હશો, મને ખબર છે, કારણો ઘણા બધા હોઈ શકે, ઘણા બધા કારણો હોઈ શકે. કેટલાક મેં થોડા ઘણા ટાળવ્યા છે, જો એમાં સાચા પડે કે ન પડે ખબર નથી. એક તો સીધી રીતે અસર કરતા મુદ્દાઓનો પ્રચારમાં અભાવ. પ્રજાને શું જોઈએ છે ને તમે કહો છો શું? વાત ચાલતી હોય ગટરની અને નીકળે ક્યાંક બીજે. મોંઘવારીના કારણે ભાજપ સામે લોકોનો થોડો ગુસ્સો હોય એવી પણ શક્યતાઓ છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજી ભાવે સ્થિતિ વધુ બગડી છે. 1000 રૂપિયા માસ્ક પણ મને લાગે છે ક્યાંક જેણે ચાંદલો કરાવ્યો હશે એમ વિચારો છો કે ભાઈ મૂકો ને. નવા ઉમેદવારોને કારણે જૂના કાર્યકરો, નેતાઓની નારાજગી હોઈ શકે છે. કોરોનાના વધતા કેસો પણ ચિંતાનું કારણ છે. કોરોનાની મહામારીમાં માસ્કને લઈને લીધે 1000 રૂપિયા દંડની પણ કારણ હોઈ શકે છે. પ્રજાને લોકડાઉન દરમિયાન પડેલી હેરાનગતિને લઈને નારાજગી હોઈ શકે છે.
નેતાઓની રેલી સામે કોઈ એક્શન નહીં, ગરીબો પાસે 1000 લીધા. આ પણ એક પીડા બધાનામાં હશે. મેં પહેલા પણ હું અહીંથી ચેતવણીઓ બધી પાર્ટીઓને આપતો હતો કે તમારી ને મારી રેલીઓ થતી હોય, મેં તો મહામંત્રી સાહેબ આઉટડોર બંધ શું કામ કરી દીધા કે આપણે ગામને શિખામણ આપતા હોઈએ અને હું ટોળા મહામંત્રીમાં ઉડાવું તો લોકો મને પણ કહેવાના કે ઈશુદાનભાઈ ના મુખોટો કંઈક અલગ છે અને ઈશુદાનભાઈ કંઈક અલગ છે. સવાલ એ છે કે ખરેખર શું થયું એમ. પણ હવે મિત્રો વિચાર કરો, 44% કે 38% જ મતદાન છે અમદાવાદમાં, એટલે 19% વાળો જીતી જાય. થાય ને એવું, 19% વાળો જીતી જાય. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. તમને સાથે ફોન લાઈન પણ જોડીશું. આજે રવિવાર સામાન્ય રીતે ઇતિહાસનું મહામંથન હોય છે. મારો વિચાર હતો વીર વિક્રમાદિત્ય, જેના ઉપરથી વિક્રમ સંવત કહેવાય છે, રાજા કેવા હોય સાહેબ. પ્રજા માટે શું કરી શકાય? જો રાજા બનો ને તમે મોક્ષ ગતિ તરફ પ્રયાણ કરી શકો. શાસ્ત્રો એવું કે છે મોક્ષ મેળવવા માટે 3 રસ્તાઓ હોવાના આપણા પુરાણો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. એક ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. ભક્તિ યોગ એટલે મીરા અને નરસિંહ જે રીતે ગયા કે જલારામ બાપા જે રીતે ઈશ્વરને ભજતા 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 જલારામ બાપાને પત્ની સાહેબ એક સાધુએ માંગી કે મારે તમારી પત્ની, એટલે એમણે કીધું પત્નીને કે સાંભળ્યું તો શું? તો કે એક મહાત્મા આવ્યા છે ને એમ કે છે કે તમારી માંગ કરી છે. સાહેબ જલારામ બાપાના અને એમના પત્ની તો કેવા હોય સાહેબ, ઈશ્વરના અંશો જ હોય ને. આમ દરણું દરતા હતા સાહેબ, ઉભા થઈ ગયા, આમ પગ મૂક્યું, આમ કરીને નમન કર્યું જલારામ બાપાને, અને સાહેબ કાંઈ ભૂલ રહી ગયું તો માફ કરજો ભગત એમ કરીને ઈ હાલી નીકળે. કારણ કે એને પતિએ કીધું એટલું નહીં સાહેબ, ઈ માંગનાર તો સ્વયં ઈશ્વર હતો, સાંભળો હતો. એના ઉપર મહામંથન કરીશું આપણે. તમે વિચાર કરજો, ભગવાન જીક નહોતી ચલી શક્યો, આ ભક્તિ હતી. છેલ્લે ભગવાને ભાગવું પડ્યું હતું સાહેબ. અને એટલે આ મોક્ષ મળે, એમને એમ ન મળે. એટલે મીરા નરસિંહ આ મોક્ષ ગતિને વાત કરું છું. બીજું છે જ્ઞાન યોગ, જે યોગીઓ મહાત્માઓ જે કરી રહ્યા છે હિમાલય ને ગિરનારમાં વર્ષોથી તપસ્યાઓ, સાધુઓ બાવાઓની મને બહુ ખબર નથી, તો એ જે તપસ્યાઓ કરી રહ્યા હોય એમાંથી મોક્ષ મળે. અને ત્રીજું સાહેબ કર્મયોગ, કે એક રાજા હોય અને વીર વિક્રમાદિત્ય જેવા હોય ને મોક્ષ મેળવી શકે. રાજા સારું કામ કરતો, બૂચ મારો તો નહીં. ઘણા રાજાઓ જોઉં છું ફાર્મ હાઉસ જ મોટા મોટા કરે. બોલો, સાયકલ થી નીકળ્યા હોય, આપણે ખબર હોય કે આ ભાઈ સાયકલ થી રખડતો અહીંયા વાત જવા દે, ગામનું જ કરી નાખે. અને કંપનીઓ ઉપર તો કે મારા ટ્રાન્સપોર્ટેશન રાખો, મારું આ રાખો, મારું આ રાખો, એમ દેશની કરી નાખે, રાજ્યની કરી નાખે, જિલ્લાની કરી નાખે. એને મોક્ષ ન મળે, એ ભૂંડ થાય. એટલે આ 3 છે. એટલે આ રવિવારનું મહામંથન હોય છે. સામાન્ય રીતે વીર વિક્રમાદિત્ય ઉપર કરવું હતું. મેં એટલા કીધું કે એટલા માટે કે ઈ રાજા બનીને મોક્ષ મેળવી શકો. સાહેબ તમે પ્રજાના કામ કરો ને તો એના આશીર્વાદ મળે, આશીર્વાદ મળો એટલે તમને સારા કર્મના ફળ મળે, એટલે ઈશ્વર તમને પછી સંત ઈસદાસજી કર મરમર ધર પર ભરમથી ઉર્ધર ગિરધર નામ. આ વાત છે. હંસમાલા મુઠરે કર હરસર વિસરામ. હે જીવ, હવે તું મનુષ્ય અવતારમાં આવ્યો છે, તપસ્યા કર, ઈશ્વરનું નામ ભજ, અને આમાંથી જન્મો જન્મના જે ફેરા છે એમાંથી મુક્તિ મેળવો. પણ મુક્તિ મેળવી કોણ શકે સાહેબ? આખો જિંદગી જેને પરમાર્થ માટે કામ કર્યું ને એની મોક્ષ નક્કી છે. પણ આપણે કરીએ છીએ શું? હમણાંના નેતાઓ ઘણા સારા છે કેટલાક, અને કેટલાક તો તમે વાત જવા દો. હવે ગોળ ખાવાની વાત પોતે જીકતા હોય પછી સામે વાળાને કે ગોળ ખાતા નહીં હો, ગોળ ન ખવાય, એની અસર ન થાય. અસર તો એની થાય સાહેબ કે જે પોતે પાલન કરી એને કેતો હોય તો એની અસર થાય, બાકી અસર ન થાય. એટલે થાય છે એવું જ ને. તમે જુઓ
હવે આટલું નીરસ મતદાન અમદાવાદમાં 38%, એટલે શું 38% મતદાન એટલે શું? એમ આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. ગોઠવાઈ ગયા બધા? તો 5 મહાનુભાવો આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હું એકાદ એટલે મને થોડી લંબાઈ, મેં કીધું એક માણસો ધીરે ધીરે આવી રહ્યા હોય ને, ગેસ્ટ બધા આવતા હોય એ ગોઠવાતા જાય, એટલે મેં કીધું ત્યાં સુધી હું થોડું ઐતિહાસિક વાત કરી લઈએ. આમ તો તમે મને આજે રવિવારે ઇતિહાસનું મહામંથન કરો, મને ખરેખર સૌથી મહામંથનમાં મજા આવતી હોય તો ઇતિહાસનું મહામંથન છે મહેશભાઈ. એટલી વાત, કારણ કે આપણી સંસ્કૃતિ ટકે ને સાહેબ, તો આ સમાજ છે એ વધારે ટકી શકશે સાહેબ. પણ ખેર આજે 5 મહાનુભાવો છે. મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે, જીતુભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, સુધીરભાઈ રાવલ વરિષ્ઠ પત્રકાર, મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક, રાહુલભાઈ ઠક્કર આપના સદસ્ય છે આમ આદમી પાર્ટીના. આમ આદમી પાર્ટી આ વખતે અહીંયા ઉતરી છે મેદાનમાં. કેટલું પાણી વાળે છે એ જોવાનું રહ્યું. આમાં પાણી દેખાડવું પડે, પાણી વાળવું પડે, પાણી આપવું પડે, આ બધી વસ્તુ છે. એના ઉપરથી નક્કી થાય કિસમે કિતના હે દમ, એવું છે. એટલે 5 મહાનુભાવોનું ખૂબ સ્વાગત છે. શરૂઆત પોલિટિકલ એનાલિસ્ટ છે બધા, એમની પાસેથી જ કરું. સુધીરભાઈ, આજે નીરસ રહ્યું, એમ ગયા વખતે આમ તો નીરસ હતું પણ એના કરતા નીરસ રહ્યું, એમ કયા કારણો જવાબદાર હોઈ શકે છે? સુદાનભાઈ, જે રીતનું નીરસ મતદાન થયું છે, પહેલી વસ્તુ તો બહુ નિરાશાજનક વાત છે. મને એમ લાગે છે જાણે અજાણે 70 વર્ષથી આપણે મતાધિકાર શબ્દ વાપરીએ છીએ, પણ બંધારણની મૂળ ભાવના એવી છે કે મતદાન શબ્દ વાપરે છે. દાન અને અધિકાર બહુ વિરોધાભાસી વાત છે. દાન આપો, પણ તમે મત એ કર્તવ્ય છે, ફરજ છે. અને સિક્કાની બે બાજુ છે. કર્તવ્યની કુખેથી અધિકાર જન્મ લે છે. એટલે તમે જો કર્તવ્ય અદા કરો તો અધિકાર આપોઆપ પ્રાપ્ત થતો હોય છે. તો મતદાન કરવું છે. માનો કે મેં આજે મતદાન કર્યું તો મેં કોઈ દેશ ઉપર ઉપકાર નથી કર્યો, મેં મારું કર્તવ્ય અદા કર્યું છે, મારી ફરજ કરી છે. પણ એ વસ્તુ અલગ છે. હવે તમે જે 5 કારણો પૂછ્યા, મને એવું લાગે છે જે બિન રાજકીય લોકો, જે નાગરિકો, આ એક આત્મચિંતનનો અવસર છે. અને ખરેખર હું આમાં કોઈ રાજકીય પક્ષોને દોષ દેવાને બદલે એક નાગરિક તરીકે મારા, તમારા, આપણા જેવાની ઉપર વાત લાવવા માંગુ છું કે આ મતદાન કરવું એ સંપૂર્ણ પોતાનો વિષય છે. એટલે હું ઈચ્છું તો હું મત આપી જ શકું, હું ન ઈચ્છું તો હું ન મત આપી શકું. પહેલી વસ્તુ આ, આપણે એમાં નાગરિક તરીકે આપણો બચાવ ન કરવો જોઈએ. પણ 5 કારણ મને મુખ્ય લાગે છે. જે કાર્યકર્તાઓની તમે વાત કરી, રાજકીય લોકોની વાત છે, પણ સામાન્ય નાગરિક માટે એક તો સૌથી પહેલું આ છે ને, કડવી વાત છે, પણ આત્મચિંતન માટે હું કહું છું, એક સ્વાર્થ વૃત્તિ વધતી જાય છે. મને મારું શું, આ દાખલા કે મત આપું કે ન આપું, મારું ગાડું ચાલે છે ને, આ એક સ્વાર્થ વૃત્તિ આપણા સમાજમાં છેલ્લા 70 વર્ષમાં પ્રબળ બનતી ગઈ છે. એટલે એક વસ્તુ મત. બીજી બાબત મને એવું લાગે છે દેશાભિમાનનો ક્યાંક ને ક્યાંક જે ગૌરવ હોવું જોઈએ, સ્વાભિમાન હોવું જોઈએ આપણને, એમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે. જે લોકો મત નથી આપતા એમને, એની વાત કરું છું. તો દેશાભિમાનનું જો આપણે ગૌરવ ઓછું છે તો એ પણ મતદાન માટે આપણને ઉત્સાહિત નથી કરતા. ત્રીજું, મને એવું લાગે છે મતના મહિમાથી જે લોકો અજાણ છે, આ મત કેટલો પાવરફુલ છે, આ મતની શું મહિમા છે, મતની કેટલી વ્યાખ્યા છે, એનાથી જે અજાણ લોકો છે એ પણ મતદાનથી મને એમ છે કે વિમુખ રહે છે. ચોથું લાગે છે એક નાગરિક કર્તવ્ય પ્રત્યેની લાપરવાહી. હું બધું જાણું છું, પણ મને બધી ખબર છે, પણ મારે નથી દેવો, બસ આ એક મારી લાપરવાહી છે. તો એક નાગરિક કર્તવ્યથી આપણી લાપરવાહી છે. અને 5મો, નિરાશાવાદ. મને એમ લાગે છે એ બહુ મોટું કારણ છે. કારણ કે છેલ્લા 70 વર્ષનો અંદર જુઓ તો આપણે ત્યાં જે સ્વચ્છ જાહેર જીવનનો આગ્રહ મુકાતો ગયો અને નૈતિકતાની જે કટોકટી છે, નૈતિકતા એટલે મૂલ્યો અને આદર્શો છોડાતા ગયા, એમાં રાજકીય પક્ષોમાં જનપ્રતિનિધિઓ પણ એવા આવ્યા કે જે પ્રજાની અપેક્ષાને ખરા નથી ઉતરતા અને લોકહિતના કલ્યાણના કામના બદલે, સેવાને બદલે સત્તા કેન્દ્રિત વાતાવરણ થતું ગયું છે. તો એ બાબતને કારણે જનમાનસ બહુ ઉદાસીન થઈ ગયું છે. જનમાનસની અંદર એક નિરાશા વ્યાપી છે. આ જો કે મતદાન નહીં કરવું એનો ઉપાય નથી, પણ એનું એક કારણ ચોક્કસ છે. એટલે આખી સંપૂર્ણ રીતે જુઓ તો જો 40% મતદાન આવી સ્થાનિક સ્વરાજ જેવી ચૂંટણીની અંદર થતું હોય કે જે સૌથી વધુ અગત્યની છે, લોકોના રોજિંદા જીવન સાથે વણેલા બાબતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હોય, એટલે લોકો એમાં સૌથી વધુ જાગૃત છે. મને એવું લાગે છે કે જે વાતાવરણ એક એવું હોવું જોઈએ ઉદ્યુદાનભાઈ, કે જે મત આપે એ ગૌરવરૂપ છે. લોકો ફોટા પડાવે, આપણે સેલિબ્રિટીઓને કહીએ કે એમણે મતદાન કર્યું, પણ એક સમય એવો હોવો જોઈએ કે જે લોકો મતદાન નથી કરતા, ચાહે કોર્પોરેટ હોય, ઉદ્યોગકાર હોય, કલાકાર હોય, વિખ્યાત
પ્રોફેશનલ હોય, એડવોકેટ, વકીલ, કોઈ પણ હોય, જે મતદાન નથી કરતા એની વાતો બહાર આવવી જોઈએ, તો જેથી કરીને એક ક્ષોભનું વાતાવરણ પેદા થાય તો મતદાન વધુ થઈ શકે. પણ આપણે બધાએ આ મતદાન વધુ થાય એના માટેના સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ, અને મતદાન ઓછું થાય એ સંપૂર્ણ રીતે નિરાશાજનક બાબત છે. તમે કર્યું છે ને, આંગળી દેખાડો, તમે આંગળી દેખાડો, કર્યું છે ને? હા, મેં આંગળી કરી છે, જો અહીંયા આગળ છે, એટલે મેં મારું નાગરિક કર્તવ્ય, પણ એનાથી મેં ઉપકાર નથી કર્યો, મેં મારું કર્તવ્ય બજાવ્યું છે. हाँ, आपने બધા કર્યું છે ને. मनोज जी दिखाओ यार, ऐसे थोड़ी ना चलेगा. हाँ, किया है ना अभी, फिर आप बड़ी बड़ी बातें करके नहीं चलेगा भाई. हाँ, तो वोट तो ના, करना બહુ पड़ेगा. સાચી વાત છે. આપણે કહીએ તો આપણે શરૂઆત આપણાથી, ચેરિટી બિગિન્સ એટ હોમ. ના ના, તમારી વાત એકદમ યોગ્ય છે, બધાએ કરવું જોઈએ. બિલકુલ કરવું જોઈએ. મિત્રો, મેં પણ મતદાનનો ઉપયોગ કર્યો છે, તમે જોઈ શકો છો. અને હું જયારે ગયો ને ત્યારે મેં જોયું સાહેબ કે લાઈન નહોતી. ત્યારે મને ચિંતા થઈ. મને ઘણા બધા મિત્રોએ કીધું કે સુધારભાઈ તમે અપીલ કરો. મેં કીધું આ કોઈની અપીલ નહીં માને, મારી થોડી માને ભાઈ. છતાંય મેં પછી ટ્વિટર ઉપર ને ફેસબુક ઉપર ને ફોટો તો મૂકી જ દીધો. મેં કીધું એના કારણે થોડા ઘણા વધે. મનસ્વીજી, ईशुदान भाई, ये जो नीला तिलक है हम सबकी उंगलियों पे, ये सबसे बड़ा गर्व का तिलक होता है हमारे देश के बिल्कुल, लोकतंत्र बिल्कुल। के लिए. इससे बड़ा तिलक मैं नहीं मानता कि हमारे देश में कोई भी हो सकता है, क्योंकि ये जो तिलक है, हमारे पूर्वजों ने हमको लोकतंत्र के तरीके से, कॉन्स्टिट्यूशन ऑफ इंडिया, संविधान की तरफ से, और इतना बढ़िया पार्लियामेंट जो टेम्पल ऑफ डेमोक्रेसी हम बोलते हैं, उसका ये रास्ता है. अगर इस रास्ते को हमने अपनाया नहीं तो हमारे पास वो हक खत्म हो जाता है कुछ भी बोलने का, इन 3 नेताओं को या हमारे देश के 3 लाख नेताओं का. पर सवाल ये है कि जिस तरीके से लोकतंत्र के ऊपर लोगों का विश्वास उठ रहा है, जिस तरीके से लोग, जो उत्साह होना चाहिए, अगर मैं आपको याद दिलाऊं कि जैसे 2014 में जो लोगों के, गुजरात की स्पेशली बात करूं, जो गुजरात के लोगों में मन था, उत्साह से वोट करने जा रहे थे कि इस बार सरकार बदलेंगे, एक नई सरकार आएगी, एक उत्साह वाली सरकार आएगी. और लगातार गुजरात एक ऐसी पॉलिटिकल स्टेट है जिसमें एक्साइटमेंट होता है. जिस तरह दिवाली का त्योहार होता है, उसी तरह हमारे लिए ये वोटिंग दिन होता है, चाहे वो म्युनिसिपल इलेक्शन हो, चाहे वो लोकसभा का इलेक्शन हो, चाहे वो विधानसभा का इलेक्शन हो. पहली बार हमने ऐसा देखा है कि इसका रीजन हम बहुत सारा एनालिसिस कर सकते हैं, पर इसका रीजन जो सबसे मेजर मुझे लगता है, मैं कोरोना को इसमें जिम्मेदार नहीं करूंगा, क्योंकि यही कोरोना था जब जम्मू कश्मीर में डीडीसी इलेक्शन हुआ, वो भी उत्साह से हुआ. यही कोरोना के वक्त पे म्युनिसिपल इलेक्शन ग्रेटर हैदराबाद का हुआ, वो भी उत्साह से हुआ, और बल्कि वहां पे सारे नेताओं ने उत्साह से वोट किया. पर गुजरात में ऐसा क्या हुआ कि लोग इतने उत्साहित नहीं थे? इसकी जिम्मेदारी किसकी है? अगर लोकतंत्र को बचाना है तो सबसे बड़ी जिम्मेदारी हम लोगों की. इसमें मैं महेश भाई को या आम आदमी पार्टी के प्रवक्ता को या कांग्रेस के प्रवक्ता को जिम्मेदार नहीं समझूंगा, क्योंकि ये जिम्मेदारी हमारी सबसे पहले है. हम सवाल तब पूछेंगे जब हम जाके, एक दिन की बात होती है, एक दिन के 5 मिनट लगते हैं. और कोरोना काल में मैं आपको बताता हूं मेरा पर्सनल एक्सपीरियंस होता है भाई. स्टेट इलेक्शन कमीशन ने सारे प्रिकॉशंस रखे. उन्होंने एंट्री करने से पहले, जैसे मुझे बोला, मैं कौन हूं, क्या हूं, उससे किसी को कोई लेना देना नहीं. पहले आप अपना सैनिटाइज करो, मास्क को सही तरह पहनो, और फिर जाके वोट करो. स्टेट इलेक्शन कमीशन को हमको सल्यूट करना चाहिए कि जिस तरीके से उन्होंने गाइडलाइंस को फॉलो किया, प्रिकॉशंस को फॉलो किया, और इतना बढ़िया तरह इलेक्शन प्रोसेस कंप्लीट हो, उसकी उन्होंने पूरी जिम्मेदारी से निभाया. पर हमने अपनी जिम्मेदारी में 60%, मैं कहता हूं, हम 40% तो लोगों ने किया, पर 60% लोगों की आज जो जिम्मेदारी का दिन था, उन्होंने वो जिम्मेदारी सही तरीके से नहीं निभाई, और संडे भी अपना खराब किया, और आने वाले 5 साल के संडे उन्होंने खराब कर दिए. तो अब जब हमारा मौका होता है, हम ये लूज आउट कर जाते हैं. अब मेरे ये लोगों की जो गलती है वो मैंने बताया. अब जो नेतृत्व की गलती है उसकी मैं बताना चाहता हूं. एक डेवलप्ड नेशन में 2021 में हम बात करें, 21वीं सदी के गुजरात की, 21वीं सदी के देश की बात करते हैं, तो इस देश के लोकतंत्र को जब हम बोलते हैं दुनिया का सबसे बड़ा लोकतंत्र है, और उसी सबसे बड़े लोकतंत्र में अगर हम देखते हैं लोग उत्साहित नहीं है, तो इसकी जिम्मेदारी नेतागिरी की है. इसकी जिम्मेदारी तमाम नेताओं की है कि उनको ये समझ आना चाहिए कि लोगों का जो आशा है, लोगों का जो विश्वास है, वो कहीं ना कहीं लोकतंत्र से उठ नहीं गया. कहीं ना कहीं लोकतंत्र से उनको ये हो रहा है कि मेरी वोट की कोई वैल्यू ही नहीं है. उनको ये लग रहा है कि मैं जाके वोट करूंगा तो शायद कुछ मतलब फर्क पड़ने ही नहीं वाला, क्योंकि ये नेता जैसे ही नेता बन जाते हैं, वो हमारी बात सुनना बंद कर देते हैं. वो हमारी जो स्थानिक स्वराज की चिंता है वो सब पीछे छोड़ देते हैं, और उनके बड़े घर बनने लग जाते हैं, उनकी बड़ी बड़ी गाड़ियां होने लग जाती है. ये देख देख के अब जनता थक गई है. अब जनता को ऑप्शन मिलता है कि आप वोट करो, पर वोट से ही अगर विश्वास जनता का खो जाएगा तो इस लोकतंत्र को कैसे बचाएंगे हम? तो इसलिए मैं नेताओं को भी
दोनों तरफ के नेताओं को, एक जो पक्ष होता है और विपक्ष होता है, कि आप नेतागिरी छोड़ के सेवागिरी शुरू करिए, क्योंकि इस देश को नेता अब नहीं चाहिए। हाथ जोड़ता हूं कि नेता छोड़ के देश की सेवा करिए, क्योंकि लोकतंत्र को बचाना है। लोकतंत्र में हम सब तभी जिम्मेदारी से सहयोग देंगे जब हमारी सेवा होगी, और हम सबकी जिम्मेदारी है। हमारी एक ही जिम्मेदारी, हम वोट करें, और फिर दूसरी जिम्मेदारी होती है सवाल पूछे। हम दोनों चीजें नहीं करते। राइट टू इंफॉर्मेशन तो है, पर राइट टू क्वेश्चन जो हमारे खुद को होना चाहिए। हम राइट टू सवाल पूछना नहीं करते, हम राइट टू वोट को यूज नहीं करते, और फिर हम बोलते हैं कि देश खराब है। इस देश को अगर ऊंचा लाना है, अगर अपने म्युनिसिपल कॉर्पोरेशन को भी ऊंचा लाना है, इसकी जिम्मेदारी हमारी थी, और आज इस जिम्मेदारी को कहीं ना कहीं हमने खो दिया है। और आज इस जिम्मेदारी जो 40% लोगों ने जिन्होंने वोट किया अहमदाबाद में, मैं उनको सल्यूट करता हूं, और उन 60% से पूछना चाहता हूं, जब आपको मौका मिला तब आपने नहीं किया, फिर आप फिर से रहोगे 5 साल। हमारे स्कूल नहीं है, रास्ता नहीं है, पानी नहीं है, इलेक्ट्रिसिटी के नाटक है। ये सब नाटकों का जब तकलीफें होती हैं, तो जब आपको मौका मिलता है आप इसको अपनाते नहीं हो, और फिर आप छोड़ देते हो। क्योंकि ये देश किसका है सुदान भाई? ये देश हम सबका है। ये देश हम सबका है, इन कुछ चुनिंदा नेताओं का नहीं है। ये देश हम सबका है, और इसकी जिम्मेदारी हम सबकी। ये पीड़ा की बात है कि जिस अहमदाबाद में जो इतना पॉलिटिकली वॉलेटाइल है, जहां पे चाय पे चर्चा राजनीति की हर जगह होती है, जहां पे पान के गल्ले पे चाय की चर्चा होती है, जहां पे नरेंद्र मोदी जी को क्या करना चाहिए हर दूसरे व्यक्ति के पास सुझाव होता है, राहुल गांधी को क्या करना चाहिए हर व्यक्ति अपना ओपिनियन देता है, जब वोट करने की जिम्मेदारी आती है वो नहीं करता। तो ये अब फिर आप बोलोगे ईवीएम खराब है। ईवीएम नहीं खराब ईशुदान भाई, आज के इलेक्शन से मुझे लग रहा है कि हमारी वोटर्स की मानसिक हालत खराब है कि हम वोट करने नहीं जा रहे। सबसे पहला कदम है वोट करना, फिर हक से हम प्रश्न पूछे कांग्रेस और बीजेपी वालों को। बिल्कुल। અને મિત્રો ભાઈ નીચે સેલ્ફીઓ પણ જેટલી પણ આવી છે, વચ્ચે વચ્ચે ચલાવો મહામંથનમાં જેણે વોટ કર્યો છે એની સેલ્ફી ચલાવવાની છે। એટલે જે લોકોએ આ પવિત્ર ધર્મ નિભાવ્યો છે, મેં કીધું કે સાહેબ દીકરાના લગ્ન, દીકરીના લગ્નનો માંડવો હોય એટલું આ ઇમ્પોર્ટન્ટ હતું, પણ આપણે શું તારીએ? જો વાંધો નહીં, એમાં મેં કીધું ને કે એમાં અહીંયા કેવું એ મારી ફરજ છે, ઉપાડીને લઈ જવા એ તો બીજાની ફરજ છે। અચ્છા, ઈ પાછા ઈ તમને ન ગમતા હોય એ ત્રીજી વાત છે। અને નેતાઓએ પણ આમાં સુધરવાની જરૂર છે કે તમારે માત્ર એક જ સાંભળો, એટલે વાતો જ કરો છો, સાંભળતા નથી, એનો આ સવાલ છે। આજે પબ્લિક, આમ જનતા સાહેબ તમારા કહેવાથી આવે કેમ નહીં? એટલે હવે જીતુભાઈ તમારી પાસે આવું છું કે શું લાગે છે તમને? એક થોડુંક નિરેશ મતદાન છે, પછી આમ જોતા મારી પાસે જે કેટલાક આંકડાઓ છે, જામનગરમાં 50% છે, તો તમારી કોંગ્રેસની સ્થિતિ તમને ક્યાં લાગે છે? અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર। બહુ વિડંબનાનો વિષય છે કે જે આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર અને બીજા લોકોએ જેટલો અધિકાર રાષ્ટ્રપતિજીને આપ્યો છે, એટલો જ અધિકાર એક આમ આદમીને વોટ આપવાનો આપ્યો છે, ને જેના દ્વારા તમારી સરકારો બને છે। અને બીજી વિડંબના એ છે કે આજના વોટિંગના પર્સન્ટેજ તમે જુઓ, એના ટકાવારીના વિશ્લેષણમાં જાઓ તો જ્યાં થોડે અંશે ગરીબ લોકો છે અને થોડે અંશે મધ્યમ વર્ગ છે, નીચલો મધ્યમ વર્ગ, ત્યાં વોટિંગ વધારે છે। પરંતુ હંમેશા આપણે દુનિયાની, દેશની, આંતરરાષ્ટ્રીય રાજનીતિની, ડિફેન્સની, રક્ષા નીતિની, આરોગ્ય નીતિની, શિક્ષા નીતિની આપણે જે લોકો ચર્ચા કરીએ છીએ, એ વિસ્તારના આપણે લોકો એમાં ક્યાંક ને ક્યાંક આપણી આ પવિત્ર ફરજ ચૂકી ગયા છીએ। અને જ્યારે આ પવિત્ર ફરજ ચૂકી ગયા છીએ ત્યારે 60% લોકોએ કયા કારણે વોટ ના આપ્યો, અને આપે જે દાખલા આપ્યા, તમે એમ કહો છો કે હું અહીં જે ઇતિહાસની ચર્ચા કરતો હોઉં છું રવિવારે, પરંતુ આજ ભવિષ્યનો ઇતિહાસ થશે કે આ ઇતિહાસના પાના ઉપર આવું લખાયેલું છે કે 40% વોટિંગ થયેલું। અને લોકો હંમેશા કે હમણાં તમે મોંઘવારીની વાત કરી, હમણાં કોઈકે પૂછ્યું કે એક બાળકને, ઈશુદાનથી, કે ઘા ઉપર મીઠું ભભરાવવું એટલે શું? એટલે બાળકે બહુ સહજતાથી જવાબ આપ્યો કે પેટ્રોલ પંપ ઉપર મોદી સાહેબનો હસતો ફોટો। કહેવાનો ભાવાર્થ કે લોકોમાં અત્યારે મોંઘવારીનો મુદ્દો છે। લોકોની અંદર એવું કહેવાય છે કે અમેરિકાની અંદર અડધો કલાકની અંદર પાણી, વરસાદ આવે તો અડધો કલાકની અંદર પાણી ગાયબ થઈ જાય। આપણા ત્યાં અડધો કલાક જો વરસાદ આવે તો આખો રસ્તો ગાયબ થઈ જાય છે। આ ભ્રષ્ટાચારનો મુદ્દો છે,
સાથે સાથે આરોગ્યના મોટા પ્રશ્નો છે. કોરોના કાળની અંદર જે પ્રમાણે આપણે નિષ્ફળ ગયા, અને એની આજે ચર્ચા એટલા માટે નથી કરતો કે બહુ વિશદ ચર્ચા આપણે વખત સુધી કરી છે, પરંતુ કોરોનાનું કારણ આપણે જ છીએ. અને તમે ખૂબ સારી વાત કહી કે 143મી જગન્નાથ યાત્રા નહીં નીકળે, પણ નીકળશે પાટીલ સાહેબની કોરોના પ્રસાર યાત્રા. અને જેના કારણે સારું ગુજરાત કોરોનામાં ગયું એનો વાંધો નથી, પરંતુ ત્યાર પછી એની સારવારનો જે ખર્ચ થયો અને જે પ્રમાણે આજ પણ એના આંકડાઓ વધી રહ્યા છે, આ બધા મુદ્દાઓ. એ પછી ધારો કે માસ્ક, તો એનો દંડ કઈ રીતે હોઈ શકે? એના બદલે તમે 50 રૂપિયા દંડ કરો અને 5 રૂપિયાના 10 માસ્ક આપો. આ લોક શિક્ષણ હોવું જોઈએ. આ એક પ્રકારની જેને કહેવાય ને લૂંટારા અને પિંઢારા આવતા હતા એમ રસ્તા ઉપર ઉભા રાખી અને તમે જે પ્રમાણે હજાર રૂપિયા એટલે શું? આ 1000 રૂપિયા તમે ચાંદલો કરાવ્યો હતો ને એકવાર, મેં સાંભળ્યું. તમે એકવાર ચાંદલો. મને તો મેં માસ્ક કાઢ્યો નીચે અને પાણી પીવા આમ કર્યું, એમાં મને 1000 રૂપિયા વડોદરામાં દંડ કર્યો. મેં એને બતાવ્યું બધું. પણ ઠીક છે, એ તો એનું કામ કરતો હતો, પરંતુ અહીંયા તો એક ટાર્ગેટ આપવામાં આવે છે કે તમારે સાંજ પડે આ ચોકીમાંથી આટલા પૈસા માસના દંડ પેટે, કારણ કે આખું અર્થતંત્ર આ દંડ ઉપર ચાલે છે. વીએસ હોસ્પિટલ આજે એટલે આરોગ્યની સેવાઓ કથળી ગઈ છે, કેવળ અને કેવળ પ્રાઇવેટાઇઝેશન ઉપર જતા રહીએ છે. આવા અનેક મુદ્દાઓ. બધા કહે કે જીડીપી ઘટે છે, પણ જીડીપી વધે છે. જેમ આપણે બીજું વધે છે એમ ગેસ, ડીઝલ અને પેટ્રોલ દરરોજ એના ભાવો જે રીતે વધતા જાય છે. હમણાં ઈશુદાનભાઈ એક નાની વાત કહું. 6 મહિના પહેલા મારા દવાખાના બાજુમાં એક શાકની દુકાન છે. એક યુવાન લબરમૂછિયો યુવાન ત્યાં શાકની દુકાન આગળ પેલા શાકવાળાને કહે કે આ ડુંગળીના ફોતરા લઈ જાઉં. શાકવાળાને નવી લાગી કે ડુંગળીના ફોતરા શું કામ માંગે છે? તું ડુંગળી લેવા આવે, બટાટા લેવા આવે, રીંગણા લેવા આવે. એટલે કે સાહેબ હું ભણેલો છું, મારે કોઈ નોકરી નથી, 5000 રૂપિયા હું કમાઈ શકતો નથી, કુંવારો છું, આજે ઘર કોઈ જોવા આવવાનું છે, તે મારા ફોતરા ઘરની બહાર નાખવા છે. એટલે પેલા છોકરીવાળાને ખબર પડે કે આ 100 રૂપિયાની કિલો ડુંગળી ખરીદી શકે એવી આમાં તાકાત છે, છોકરી નાખવા જેવી ખરી. આ પ્રકારની કહેવાનો ભાવાર્થ એ છે કે અનેક મુદ્દાઓ છે, અને છતાં પણ જો આપણે મતદાતા તરીકે એમાં જો નિષ્ફળ જઈએ તો મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક નાગરિક તરીકેની આપણી ફરજ ચૂક્યા છીએ. ટોટલ વોટર 1,74,864 જેટલા વોટરો હતા. અને એ સાથે સાથે તમે જોજો આ વોટિંગ પર્સન્ટેજ અમદાવાદ શહેર કે બીજા શહેરોના છે ને, તમે ગામડાઓનું વોટિંગ જોજો. ગામડાઓનું વોટિંગ વિશેષ થવાનું છે, કારણ કે એમને ખબર છે કે ટીકરી બોર્ડર ઉપર, સિંગુ બોર્ડર ઉપર જે પ્રમાણે અગર ચીનની એ ગલવાન રેલીને એમાં જે એટલા ખીલા લગાયા હોત ને, તો પેલા લોકો ચીનાઓ ઘૂસી ના ગયા હોત. એનાથી વધારે સુરક્ષાના, અને જે પ્રમાણે ખેડૂતોના આતંકવાદી, જે પ્રમાણે ખેડૂતો નક્સલવાદી, એમને પાકિસ્તાની, ચીની આ પ્રમાણેનું કહ્યું છે, એનું તમે જોજો ગામડાઓની અંદર એનું પ્રતિબિંબ આવવાનું છે. અને આ પ્રતિબિંબ જ્યારે આવવાનું હોય ત્યારે શહેરના નાગરિકો તરીકે આપણે ક્યાંક કાચા. હવે પરિણામ શું આવશે એની અત્યારે આપણે એટલા માટે ચર્ચા કરતા નથી, કારણ કે પરિણામ તો હજી પેટીઓમાં. પરંતુ જો આ મુદ્દાઓ છે તો પરિણામ પ્રતિપક્ષે આવશે. પરંતુ મને હમણાં અમારો ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો ને સાહેબ, એટલે મને ભાજપના એક મિત્ર મળ્યા કે તમે બોલો ગટર આપીશું, ના પાણી આપીશું, રસ્તા આટલા સરસ, ને પહેલાની શિક્ષણ સંસ્થાઓ ચાલુ કરીશું, વીએસ ચાલુ કરીશું, અને બસમાં મહિલાઓને મુસાફરી મફત કરીશું. એ બધું કરો, પણ અમે તો મોદી સાહેબમાં માનીએ. એ કહે છે કે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તમ, તો એ કડાકૂટો કેમ કર્તવ્યમ. એટલે એમનો તો એક ઉન્માદના મુદ્દાઓ આપી દો એટલે લોકો વોટિંગ કરશે. હવે આ બે વચ્ચેની પરિસીમા આ બેલેન્સ ઉપર થશે. પરંતુ જે કંઈ પરિણામ આવશે એમાં 60% લોકોનો રોલ નથી. 40%માંથી જે 20-30% લોકો જેને પણ ચૂંટે, એક્સને ચૂંટે કે વાયને ચૂંટે, એની પડોજણમાં પડતો નથી. પરંતુ આ જ બતાવે છે કે આપણે સૌએ નાગરિક તરીકે વાતો કરવી હોય તો સાથે સાથે પોતાના પવિત્ર મતનો પૂર્ણતઃ ઉપયોગ કરવો જોઈએ. અને પછી કોઈ ફરિયાદ કોંગ્રેસમાં આમાં થોડુંક તેજ આવશે કે નહીં એમ ગયા વખત ત્યાં?
ગયા વખત કરતા આ વખતે તેજ આવશે કોંગ્રેસ કે જો એવું છે કે ચૂંટણીઓ જ્યાં સુધી પરિણામ આવે નહીં ત્યાં સુધી ન કહું, પરંતુ 100% પરિણામ ખૂબ સારું આવવાનું છે. ઓકે. જે રીતે પંજાબની અંદર ક્લીન સ્વીપ સફાયો થઈ ગયો છે, સફાયો એટલે 10% એવું અહીંયા આવશે? એવું નહીં આવે, હું એમ નથી કહેતો એવું નહીં આવે, એવું નહીં આવે, પરંતુ એના એવા પરિણામો જો પ્રજા પોતાના રોજ બરોજના પ્રશ્નો અને સ્થાનિક સ્વરાજની સાહેબ ચૂંટણી એટલે સૌથી વધારે અસર કરતા પ્રજાને ચૂંટણી. ઓકે. રોડ, ગટર, ઠીક છે. પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને ચોખ્ખાઈ. ઠીક છે. રાહુલભાઈ, તમે આ વખતે એન્ટ્રી કરી છે, તમે એમ કહો છો કે હવે અમે આપને મોકો ને ભાઈ જુઓ ગુજરાત ને આ તે બધા સ્લોગનો આપ્યા અને બધું થોડું ઘણું થયું ને આમાં આશા જેવું કઈ લાગે છે? સૌથી પહેલા તો હું ગુજરાતની જનતાને હાથ જોડીને ધન્યવાદ આપું છું કે અમને આ વખતે આપને તમે એક મોકો બી આપ્યો છે ને આટલો પ્રેમને સન્માન આપ્યો છે. ઘણા ખરા પરિબળો એમને કદાચ અસર કરી ગયા હશે, જેના કારણે આ જે ફિગર જે દેખાઈ રહ્યા છે ટીવી સ્ક્રીન ઉપર મતદાનનું અને સાથે ગુજરાતમાં આપની હાજરી એ બતાવી રહ્યું છે કે જનતાને એક નહીં ઘણા બધા મુદ્દાઓ ઘણા બધા પરિબળો એમને અસર કરી ગયા છે. જનતાને કદાચ કંઈક જોઈતું હતું ને હાલની સરકાર આપી નથી શકી, એ આ બધું દેખાઈ રહ્યું છે. હાલના જે ફિગર્સ દેખાઈ રહ્યા છે, જે આંકડાઓ બતાવી રહ્યા છે. આજ હું સામે સ્ક્રીન ઉપર જોઉં છું તો પશ્ચિમ જે અત્યારે ભાજપનો ગઢ ગણાતો હતો ને જ્યાં એમની સ્ટ્રોંગ હોલ્ડ હતું, ત્યાં એમના જે ફિગર્સ બતાવી રહ્યા છે ગયા વર્ષ કરતા, એ આમ બહુ આમ નિરાશાજનક લાગે છે. ઓવરઓલ આમ નિરાશાજનક તો ગુજરાતનું છે જ કે ગુજરાતની જનતાને કાં તો પરિવર્તન જોઈતું હતું કાં તો પુનરાવર્તન જોઈતું હતું. બંને કેસમાં એમને મતદાન તો દિલથી કરવું જોઈતું હતું, કારણ કે 38% મતદાન એટલે આમ ખૂબ નિરાશાજનક કહેવાય ને એ વસ્તુ આ વાત સ્વીકાર્ય ન હોવી જોઈએ. કારણ કે લોકતંત્રમાં જો તમને તમને આટલો શું લાગે છે 6 મનપામાં થોડું ઘણા આપની એકાદ બે એટલે ગણતરી છે એમ સીટોની? જો આપ તરીકે તો અમે હંમેશા એમ વિચારીએ કે અમને ઘણી સીટો મળી શકે, પણ આમ અત્યારની જે સંજોગો છે કે અમારા માટે આ નવું ને પહેલું ઇલેક્શન છે, અમારા માટે નવું ગ્રાઉન્ડ છે અને છતાંય ગુજરાતની જનતાએ અમારા પર જે વિશ્વાસ અને પ્રેમ મૂક્યો છે, એન્ટ્રી મળે 5 કે 10 સીટો બી મળશે તો બી એમનો એક વિશ્વાસ ઝલકશે કે નહીં એમણે કંઈક પરિવર્તન માટે થોડા પરિવર્તન તરફ બી એમની માનસિકતા એ તરફ ગઈ છે. ઓકે મહેશભાઈ, એક તો ઓછું મતદાન, નીરસ મતદાન, અને છતાંય દર વખતે ગમે એટલું મતદાન થાય આવે છે તો ભાજપ, એ બાબતે તો શું કરવું પડે? આ તો વર્ષોની પેટર્ન છે. ઈસુદાનભાઈ, મતદાન નિરસ છે ને એની ચિંતા થવી પણ જોઈએ. હું એનો અર્થ એવો પણ નથી માનતો કે લોકોને લોકશાહીમાંથી ભરોસો જતો રહ્યો છે એવું કહેવા માટે બિલકુલ સંમત નથી. કે આ જ લોકોએ જયારે 1.5 વર્ષ પહેલા મતદાન કર્યું હતું ત્યારે 70% આંકડો પહોંચી ગયો હતો 2019ના ઇલેક્શનની અંદર. વિધાનસભાની અંદર 60%, 68% થી 60% સુધીનું મતદાન થયું હતું અને કોર્પોરેશનના ઇલેક્શનનો સિલસિલો આપણે જોઈએ તો એ 40% થી 50% વચ્ચેનું મતદાનનો આપણે હું 2010 થી લઈને અહીંયા આંકડા બેઠો છું અને આ મતદાનનો રેશિયો આવે છે. નો ડાઉટ ગયા વર્ષની કમ્પેર કરીએ આપણે 2015ની કમ્પેર કરીએ તો આ વખતે મતદાન ઘણું એક જગ્યાએ વધારે છે. સુરતની અંદર 3% જેટલું વધ્યું છે, બાકીની જગ્યાએ ક્યાંય 3%, ક્યાંય 5% અને અમદાવાદ જેવાની અંદર 7 થી 8% મતદાન ઓછું થયું છે. આ વાતને આપણે સ્વીકારવી પડે. હું એમ માનું છું કે આજે હું ભારતીય જનતા પાર્ટીનું મહિમા મંડન કરું એ સ્વાભાવિક વાત છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એટલે કરું, પણ મારે જીતુભાઈ એના કોંગ્રેસના પ્રવક્તા તરીકે વચ્ચે હું ક્યાંય નથી બોલું એટલે માફ કરે બીજા, પણ એને પણ ભારતીય જનતા પાર્ટીનો મહિમા મંડન ગાયો એ વાતને એને અભિનંદન આપું. કારણ કે ભારતીય જનતા પાર્ટી જેટલી વખત નરેન્દ્રભાઈનું નામ નથી લેતી એટલી વખત કોંગ્રેસ લે છે અને લેવું જ જોઈએ, કારણ કે દેશના પ્રધાનમંત્રી છે. શું કામ નહીં લેવું જોઈએ? વાત રહી લોકોના મતદાનનો ટ્રેન્ડ, એમણે બહુ સારી વાત કરી કે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ મોકો આપ્યો અને આમ આદમી પાર્ટી અહીંયા ઝુકાયું. મારી વાત ધ્યાનથી સાંભળજો, આમ આદમી પાર્ટી સાથે બીજી એક પાર્ટી પણ આવી, ઓવેસી જે છે એમના પણ ઉમેદવારો અહીંયા લડ્યા. હું અત્યારે એ તરફ કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી સારી છે કે અહીંયા જે કોઈ આખા દેશની અંદર એમ માને કે અમે આ દેશની અંદર છીએ, ભલે અહીંથી 1000 કિલોમીટર એ લડતા હોય અને ત્યાં એને સફળતા મળતી હોય, બાજુના રાજ્યોમાં સફળતા ન મળતી હોય, છતાં એ વ્યક્તિ એવું માને કે અમારી પાર્ટીએ ગુજરાતની અંદર ચૂંટણી લડવી છે તો એ લડી શકે છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ વગર ચૂંટણી લગાય છે. એના એક પણ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી 25 વર્ષમાંથી શાસનમાં હોવા છતાં એક વાળ કોઈ ન વાંકો કરી શકે એવા પ્રકારની કાયદો અને વ્યવસ્થા અહીંયા છે. એનું ગર્વ આ મંચે લેવું જોઈએ. આ ગુજરાત છે. જાઓ બિહારની, પશ્ચિમ બંગાળની અંદર લડવા, જાઓ કેરળની અંદર લડવા,
સાહેબ, કોઈ લડવા માટે પાર્ટી જાય છે તો એના કાર્યકર્તાઓની હત્યા થાય છે, નિર્મમ રીતે એની હત્યા કરવામાં આવે છે, એના કોઈ પણ બેનર રહેવા દેવામાં આવતો નથી, એના પ્રચાર સાહિત્યને તોડી ફોડી નાખવામાં આવે છે. આ સ્થિતિ છે. એના સાપેક્ષની અંદર ગુજરાતની અંદર સ્થિતિ આટલી સારી છે એ વાતનો મને આનંદ છે ને એનો શ્રેય કોઈ લઈ શકે તો ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષનું શાસન લઈ શકે. આ વાત તમે આ મંચે માનવી જ પડે. બીજી વાત, જ્યારે મતદાન થાય છે ત્યારે કોંગ્રેસના માનની પ્રવક્તા એનો પક્ષ રાખી શકે, એમાં કશો જ વાંધો નથી. પરંતુ જો ગુજરાતની અંદર એમણે કઈ એવી સ્થિતિ હોત તો ઈસુદાનભાઈ આ મતદાન છે 90% થયું. કોરોનાની મહામારીમાં આ સરકારે માણસોને, પબ્લિકને રેઢા મૂકી દીધા હોત, એનું ધ્યાન ન રાખ્યું હોત, એસવીપી જેવી હોસ્પિટલ 10 દિવસની અંદર બનાવી ન હોત, એ સિવાયની જિલ્લા સ્તર પર હોસ્પિટલ બનાવી ન હોત, લોકોના સુધી 66 લાખ પરિવારો સુધી રાશન ના આપ્યો તો આ જે મૃત્યુઆંક છે ક્યાં ગયો હોત? કદાચ હું એમ માનું છું મુંબઈ અને દિલ્હી કરતા 4 ગણો થઈ ગયો. એનો મતલબ એ થયો કે ગુજરાતની અંદર કોરોનાની મહામારીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, ચાહે કેન્દ્રની સરકાર હોય ચાહે રાજ્યની સરકાર, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વહારે ઉભો રહ્યો છે. એ દ્રશ્યો વીટીવીની પાસે ઉપલબ્ધ છે. અને એટલા માટે જે મતદાન છે, હું એમ માનું છું કે જે મતદાન થયું છે એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થયું છે. જો વિરુદ્ધની અંદર મતદાન થયું હોય તો એમ માનું છું કે આના કરતા ડબલ કરતા ટ્રિપલ મતદાન થયું. અને આપણે જોયું છે કે જયારે સત્તા પરિવર્તનનું મતદાન હોય, સત્તાને બદલવા માટેનું મતદાન હોય કે એન્ટી ઇન્કમ્બન્સી સાથેનું મતદાન હોય તો ત્યારે કેવું મતદાન થાય છે. હું આપને 2012નો દાખલો આપું કે 2012ની અંદર માણસા પેટા ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી. અમે પણ એવું માનતા હતા ત્યારે કે આ મતદાન છે એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થયું છે. 72-73% ખૂબ વિક્રમજનક મતદાન થયું હતું. પરંતુ એ મતદાન હતું એ સત્તાના પરિવર્તન માટે, માણસાની સીટના પરિવર્તન માટેનું મતદાન હતું. ને એટલા માટે હું કહું છું કે જે મતદાન થયું છે, જે મતદાન થયું છે એ સત્તા પરિવર્તન માટેનું મતદાન નથી. હવે એનું પરિણામ શું આવે એ મને ખબર નથી, પણ એક રાજકીય કાર્યકર્તા તરીકે હું જેટલું સમજુ છું એટલું કે જે મતદાન થયું છે એ મતદાન ઓછું થયું છે એ વાસ્તવિકતા માનીએ છીએ. મારી તમારી આ પીડા કાયમ રહી છે. બરોબર. ચાહે પ્રશ્ન સમાજ જીવનનો હોય, ચાહે પ્રશ્ન ખેડૂતોનો હોય, ચાહે પ્રશ્ન વીમાનો હોય, ચાહે સરકારી સવલતોનો હોય, લોકોની જાગૃતિ માટે, ચાહે શિક્ષણનો હોય, લોકોની જાગૃતિ માટેની ચિંતા આપણે કરીએ છીએ. આ ચિંતા આજે હું એમ માનું છું કે આપણે યથાર્થ એટલા માટે દેખાય છે, હું તમે ગાંડા નથી એવું સાબિત એટલા માટે થાય છે કે આજે મતદાનની અંદર પણ આ દેખાય છે કે પબ્લિકની જાગૃતિ ઓછી છે, લોકશાહીમાં ભરોસો નથી ટક્યો. અરે ભરોસો છે જ, પરંતુ આળસ કે બેદરકારી એનો ઉત્તમ નમૂનો છે. અને જે લોકોએ મતદાન કર્યું છે એ લોકો કાલે રિઝલ્ટની અંદર વાત નહીં કરે. તમે જોજો, જે 40%-42% મતદાન કર્યું છે ને એ કોઈ વાત નહીં કરે, બાકીના બધા જ વાત કરશે. અને મોદી સાહેબને સલાહ આપશે અહીંયા બેઠા બેઠા, જેમ કોંગ્રેસના પ્રવક્તા એની પાર્ટી માટે નહીં વિચારે સલાહ. અને હું તો બહુ આભાર માનું કોંગ્રેસના બધા જ પ્રવક્તાનો કે ભારતીય જનતા પાર્ટીને એટલી બધી સલાહ આપે છે અને એ સલાહ અમને એટલી બધી કામમાં આવે છે કે આજે ભારતીય જનતા પાર્ટી કાયમના માટે એનો સ્કોર છે એ ખરેખર એન્ટી ઇન્કમ્બન્સીને કારણે ઘટવો જોઈએ, એને બદલે કાયમ અમારો વધે છે. કારણ કે અમને સલાહ આપે, એમનું કામ એ કરતા નથી, અમારું કામ કરે. મોદી સાહેબને સલાહ આપી દે, નમિતભાઈને સલાહ આપી દે, અમને બધાને સલાહ આપી દે. એટલા માટે હું આભાર એટલા માટે માનું છું, બે હાથ જોડીને કોંગ્રેસના પ્રવક્તા હવારનો હું આભાર માનતો હોઉં છું કે તમે પ્રશ્ન એને પૂછો અને નીકળે મોદી સાહેબ પાસે. પાઘડીનો વળ જેમ છેવાડે નીકળે, કોઈ પણ પ્રશ્ન તમે પૂછજો, નામ એનો અંત છે એ મોદી સાહેબ થી આવશે. અને એટલા માટે મને ગમે બહુ આ કોંગ્રેસના બધા જ પ્રવક્તા, મને ગમે બહુ, કારણ કે અમારું જ કામ કરે છે મોટા ભાગે. સલાહ અમને આપે, સૂચન અમને આપે, અમને એમ કે તમારે આવું કરવું જોઈએ. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જે પ્રકારનું મતદાન થયું છે, હું એક વિશ્વાસ પૂર્ણ વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે પ્રકારનું કામ કર્યું છે, ચાહે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય, ચાહે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ચાહે કેન્દ્રની સરકાર હોય, અમે કરેલા કામ પ્રજા સુધી લઈ ગયા છીએ અને લઈ ગયા છીએ. એટલે મતદાન છે આજે અમારી તરફેણમાં જોવા મળે છે. બીજી વાત હજી તો પૂરી નથી થઈ મારી વાત, કારણ કે ઓલી લાંબી ચાલી એટલે મારે થોડોક લાંબો જવાબ. વાત એ છે કે ચૂંટણીના 3 તબક્કા પૂરા થઈ ગયા છે, ત્રીજો તબક્કો અધૂરો છે પરિણામો પર. 2 તબક્કામાં ઈસુદાનભાઈ આ પેનલે એટલો તો સ્વીકાર કરવો પડે કે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ચાહે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયાથી લઈ અને ઉમેદવારો નામાંકન પત્ર ભરે એ પહેલો તબક્કો હોય છે. એ પહેલા તબક્કાની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ગઈ છે. અમારે ઉમેદવાર ગોતવા નથી પડ્યા, અમારા ઉમેદવાર રિહાઈને વયા નથી ગયા, અમારા કાર્યકર્તા એવું કંઈ કીધું નથી કે અમારા મેન્ડેટ વેચાય. જેનું થયું એ દુર્ભાગ્ય છે કે રાજનીતિની અંદર મેન્ડેટ વેચાય દુર્ભાગ્ય છે. પણ એ તબક્કાની અંદર ભારતીય જનતા પાર્ટી અન્ય પક્ષો જે ગુજરાતની અંદર લડે છે એ બધા કરતા આગળ હતા અને વિજયી થઈ તમારે માનવું પડે. બીજો તબક્કો હવે પ્રચાર પ્રસારનો 10 દિવસ જે પ્રકારે પ્રચાર પ્રસાર ચાલ્યો એની અંદર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કહો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કહો કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ઘરે ઘરે જઈ અને લોકોને મળ્યા છે, વાત કહી છે, સાચું ખોટું જે છે એ સાંભળ્યું છે. અને એટલા માટે બીજા
બીજા તબક્કાની અંદર કોંગ્રેસ ક્યાંય દેખાણી નથી. પ્રજાની અંદર કે જ્યાં હોય તે ભારતીય જનતા પાર્ટી, ચાહે ટીવીનું માધ્યમ હોય, છાપાનું માધ્યમ હોય, ભારતીય જનતા પાર્ટી દેખાણી છે. મતલબ કે બીજા તબક્કાની અંદર ભારતીય જનતા પાર્ટી વિજયી થઈ છે. ત્રીજો તબક્કો અધૂરો છે અને અધૂરા તબક્કામાં એટલું તો કોઈ પણ જે રાજનીતિને થોડી ઘણી સમજતો હોય એટલું તો કહી શકે કે જે મતદાન થયું છે એ કોના તરફેણમાં થયું છે એ મને ખબર નથી, પરંતુ એ સત્તા પલટાવવા માટેનું મતદાન નથી એવું તો રાજનીતિ સમજનારો સમજી શકે. અને એટલા માટે ત્રીજો તબક્કો છે એ અડધો છે, પણ એવું મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જીતશે એવું મને લાગે છે. 3 તબક્કામાં અઢી તબક્કા ભારતીય જનતા પાર્ટી જીતી ગયા છે અને કુદરતની મહેરબાની એ છે, મારા રામની મહેરબાની, તો લગભગ પરમ દિવસે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. બિલકુલ બિલકુલ. જો એક વાત છે મિત્રો, ઘણા લોકો એમ કહેતા કે સુદાનભાઈ તમે કયો એમ, આમાં મને કઈ આમાં બધું હું જજમેન્ટ ઉપર આપણે ન લાવી શકાય. જીતુભાઈ આંગળી ઊંચી કરે છે, પણ એક બ્રેક નો સમય થયો છે એટલે મારો ટર્ન આવે ને યાર, 30-40 સેકન્ડ નું મારો આવે કે ન આવે યાર, આવું ન કરાય. મારું થોડું ઘણું વચ્ચે હું કરી લઉં ને. ના ના, એટલે એ તમારો જવાબ તો આવશે, તમારો બીજો ટર્ન હશે. ના ના, આવશે તો તમારો બીજો ટર્ન આવશે. ઉતાવળ હું કામ કરો છો? પણ મિત્રો જો આ મતદાન થયું છે એ હકીકત છે, પણ હવે શું થશે? માન લો 23 તારીખે રિઝલ્ટ છે, સવારથી વીટીવીની સામે ગોઠવાઈ જજો. રિઝલ્ટમાં આપણે ખબર પડી જશે કે 6 મનપામાં કોણે કેટલી બેઠક જીતી. એક વાત, જો સ્કૂલની ફી નડી હશે તોય ખબર પડશે, નહીં નડી હશે તોય ખબર પડશે. કોરોનાના દંડના 1000 નડ્યા હશે તોય ખબર પડશે, નહીં હરખ, ઘણા હરખ ના હોય. કેમ આપણે ચાંદો કરીએ છીએ દીકરાની લગ્નમાં, તો કોરોના માસ્કમાં ચાંદો ન કરાય એવા હોય, એ ખબર પડશે. હેલ્થના પ્રશ્નો, જેમ જીતુભાઈ કીધું, જો પ્રશ્નો હશે તો અગેન્સ્ટમાં જશે, નગર લીલા લહેર હશે. ભાઈ આ બીજી 2 હોસ્પિટલો બની રહી છે એમ માનીને ચાલશે. રોડના ખાડાઓ, તો ઘણા લોકોને ખાડા નડ્યા હશે, ઘણા નહીં નડ્યા એ પણ ખબર પડી જશે. ભ્રષ્ટાચારની વાત તો ઓલ ટાઈમ આપણે ચર્ચાઓ કરીએ છીએ, પણ આ પરિણામો આવે એટલે એ ખબર પડશે. અને 28 તારીખે ચૂંટણી છે એ સ્થાનિક સ્વરાજ્યની છે, અને એના પરિણામો જો જેવા આવે એના ઉપરથી ખેડૂતોની નારાજગી ખબર પડી જશે. ઘણા લોકો એમ કહે છે કે ખેડૂતો બહુ નારાજ છે, ઘણા એમ કહે છે કે ખેડૂતો બિલકુલ નારાજ નથી. બધી વસ્તુ ખબર પડી જશે. નાનકડા વિરામ બાદ આવીએ છીએ, ફોન લાઈન ખોલીશું, ચિંતા ન કરતા. હજી ટર્ન મારો એકાદ લઈ લઉં, પછી વાંધો ના આવે. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે, અને હવે પછી ધીરે ધીરે ઉપર ફોન લાઈન પણ ખોલીશું. હવે ઊંધો ટર્ન લઈ લઈએ. જીતુભાઈ, મારા વિદ્વાન મિત્ર મહેશભાઈએ બહુ સારું કીધું કે વડાપ્રધાનનું તમે નામ લો છો. આ દેશના વડાપ્રધાન છે, નામ લેવું પડે. નામ એટલા માટે હું લઉં છું, અને વારે ઘડી આ ટીવીના માધ્યમોમાં મેં એની ચર્ચા પણ કરી છે કે જ્યારે આ દેશમાં એક ટાંકણી નહોતી બનતી ત્યારે નવરત્ન કંપનીઓ એઇમ્સ, ભાખરા નાંગલથી શરૂ કરી, હરિત ક્રાંતિથી શરૂ કરી, શ્વેત ક્રાંતિથી શરૂ કરી, ભારત પાકિસ્તાન યુદ્ધથી શરૂ કરી, અણુ બોમ્બથી શરૂ કરી, કમ્પ્યુટર સુધીની, અને જ્યારે આર્થિક મંદી હતી ત્યાં સુધીની ક્રાંતિ હતી. આજે મેં પહેલા પણ કીધેલું કે મારા એક ઓળખીતા છે જેને દર વર્ષે એક નવી ઓડી ગાડી લાવે છે, કાં તો મારુતિ પેલી મર્સિડીઝ લાવે છે, મોટી ઓફિસ કરી નાખી છે. તો મેં એને પૂછ્યું કે તારો કોઈ કામ ધંધો નથી, આ દર વર્ષે મર્સિડીઝ લાવે છે, ઓફિસો આટલી રાખે છે, પરદેશ જાય છે. તો કે મારા બાપા 100 વીઘા જમીન મૂકીને ગયા છે, એ વધી જાય એટલે દર વર્ષે 1 વીઘો વેચું છું અને મજા કરું છું. આજે પરિસ્થિતિ આ દેશની અત્યારે આ છે, બધી જ નવરત્ન કંપનીઓ એક પછી એક વેચાવા માંડી છે. BSNLના ભોગે જીઓને જીવાડવાનું આપણે કામ કરી રહ્યા છીએ. 2 ઉદ્યોગપતિઓએ આખા દેશની અર્થતંત્ર ઉપર કબજો જમાવ્યો છે. અને ત્યારે જો આપણે નામ ના લઈએ તો તમે જ હમણાં એક સ્ટેટમેન્ટ જે શોભે નહીં, આટલી ગરિમાશીલ પ્રતિભાવાન માણસ જે પોસ્ટ ઉપર હોય એમ કે હવે આ પેટ્રોલના ભાવ માટે તો પૂર્વની સરકારો જવાબદાર છે. જ્યારે $110 બેરલ હતું ત્યારે પૂર્વની સરકારોએ 65 થી 70 રૂપિયે પેટ્રોલ આપ્યું. વિશ્વ બજારની અંદર આજે $63 બેરલ છે, ત્યારે તમે 100 રૂપિયા, લગભગ 90 થી 100 રૂપિયા વચ્ચે આપો છો અને પછી કોઈ પૂર્વની સરકારો જવાબદાર છે. મને એમ લાગે છે કે આવું સ્ટેટમેન્ટ કરવું, અને કમ્પ્યુટરના બદલે તમે પકોડા યોજના લાવો, નાળીમાંથી ગેસ બહાર પાડો. મને એમ લાગે છે કે આપણે આગળ જઈ રહ્યા છીએ. મંગળ પર પણ આ કોંગ્રેસની સરકારે મૂકે એટલે પ્રશ્ન હંમેશા પૂછાય એ વડાપ્રધાનને જ પૂછાય. અને 6 વર્ષ હજુ થયા છે, 7 વર્ષ થયા છે, એટલો અહંકાર આવ્યો છે. અને અહંકારમાં તમે હમણાં જ પંજાબમાં આ 10 દિવસ પહેલામાં જે પ્રમાણે તમારો સફાયો થયો છે, બિહારમાં તમે અગર નીતિશ ન હોય તો ત્યાં પણ તમારો સફાયો થયો છે.
તો આપ અને બીજા જે લોકલ બોડી ઇલેક્શન રાજસ્થાનના થયા આ થયા એટલે જ્યાં જ્યાં પ્રજા પરિવર્તન એટલે આ અહંકારમાંથી મુક્ત થાવ. જે પૂર્વની અંદર આપેલું છે એને બસ કંઈ બી કહો એટલે નહેરુ જવાબદાર. પેલું મેં વચ્ચે કીધેલું કે એક બાળકને પૂછ્યું કે નહેરુ કોણ હતા, તો કે નહેરુ આ દેશના પ્રથમ વડાપ્રધાન હતા જે 16મા વડાપ્રધાનને ઊંઘવા દેતા નથી. અગર એમને નહેરુ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દેશદ્રોહી, નક્સલવાદી, હિન્દુ, મુસલમાન આ 7 શબ્દો સાહેબ કાઢી નાખો ને તો આ ડિબેટમાં 5 મિનિટથી 7મી મિનિટ એમની ડિબેટ ના થઈ શકે. એટલા પ્રકારે એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે અહંકારમાંથી મુક્ત થાવ. ગઈ વખતે 24 જિલ્લા પંચાયતો અમે જીત્યા હતા, પણ એમ નથી કહેતા કે અમે અહંકાર કરીએ. પરિણામો તો રાજનીતિની અંદર, લોકશાહીની અંદર આવતા રહે, બદલાતા રહે. એક વખતના આપણે જેના ઉપર કરીએ છીએ કે રામચંદ્ર કહ ગયે એસા કલયુગ આયેગા, ગાડી કેશ में लेंगे, पेट्रोल लोन पे लेंगे, એવા જે લોકો ટ્વિટરો કરતા હતા 2012માં અત્યારે ક્યાં ગુમ છે? અરે એક ખેડૂત આંદોલન માટે કોઈ રિયાના નામની કોઈ દુનિયાની કોઈ કશે એને કંઈક ટ્વીટ કર્યું, એમાં તો પેલી રંગના કાણાવત કે કોઈ જે હોય એને સામે ટ્વીટ કર્યું અને સામે સરકારના વિદેશ મંત્રીએ જવાબ આપ્યો. મને એમ લાગે છે કે આ વિદેશ નીતિ ક્યાં છે? કોઈ પરદેશનો કોઈ વ્યક્તિ કરે તો એને જવાબ આપવા સરકાર બંધાયેલી જ નથી. હું આ દેશની વાત છે, દેશમાં રહેવી જોઈએ. અને જે જયારે પશ્ચિમ બંગાળની વાત કરે છે ને, તો તમને યાદ હશે કે પામેલા ગોસ્વામી નામની એમની યુવા મોરચાની જનરલ સેક્રેટરીની ગાડીમાંથી 100 ગ્રામ કોકેઇન ગઈકાલે પકડાયું છે અને એણે એમ કીધું છે કે વિજય વર્ગીયના જે કરીબી ભાઈ છે રાકેશ સિંઘે મારા જોડે આ બનાવટ કરી છે. આના પહેલા ધ્રુવ સક્સેના નામનો માણસ, એ જ બંગાળની મોસમી ચૌધરી નામની એક ટ્રાફિકિંગમાં ફસાયેલી હતી. ધ્રુવ સક્સેના પાકિસ્તાનના આતંકવાદીઓ જોડે આઈટી સેલનો એમનો ચેરમેન ફસાયેલો હતો. હમણાં જ દીપ સિદ્ધુ જે બધા જ જોડે એમના ફોટા છે એને સ્થાનિક કેન્દ્ર આંતરરાષ્ટ્રીય પહોંચી ગયા છીએ. નહીં, કહેવાનો ભાવાર્થ એ છે કે એમણે કીધું કે પશ્ચિમ બંગાળમાં આ અસામાજિક પ્રવૃત્તિમાં કોણ સંડોવાયેલું છે એનો પણ જવાબ પ્રજા માંગવાનો અધિકાર. એમણે પશ્ચિમ બંગાળ કીધું, મેં નથી કીધું. એ પહેલા બિહાર ભૂલમાં બોલી ગયા, પણ પછી ખબર પડી કે બિહાર એ તો એમનું રાજ્ય છે એટલે એમણે ઢાંકી દીધું. એનો નો પ્રોબ્લેમ. કહેવાનો ભાવાર્થ એ છે કે રાજનીતિની અંદર 6 વર્ષ કે 7 વર્ષ થાય ને અહંકારની પરિસીમા ઉપર તમે પહોંચી જાઓ અને તમે જ તુચ્છ છો, અમે 100 રૂપિયા પેટ્રોલ કરીએ તો તમે કશું કરી શકવાના નથી. આ જે માનસિકતા છે એ અહંકારની માનસિકતામાંથી આપણે બહાર આવવું પડશે. અને કોઈની પૂર્વની સરકારોએ સાહેબ 9,000 કરોડનું વિમાન નથી ખરીદ્યું. 9,000 કરોડનું વિમાન માત્ર વડાપ્રધાન ફરવા માટે. મને એમ લાગે છે કે 9,000 કરોડ રૂપિયા ખેડૂતોના આંદોલનના કોઈ મુદ્દાઓના માટે આપી દો, કે સબસિડી આપો, એ બધું કરો. ઠીક છે. 1-2 હજાર રૂપિયા આપે એમાં તો કે અમે સન્માન નિધિ નથી, આ અપમાન નિધિ છે. એક લીટર ડીઝલમાં 20 રૂપિયા વધારી વર્ષે 50,000 રૂપિયા વધારાના ટ્રેક્ટરમાંથી લઈ અને 2,000 આપે. જાણે 2,000માં તો આ સાયન્સ સિટી ઉપર 400 વારનો પ્લોટ આવી જાય, મોટી ઓફિસ આવી જાય, એવી વાત કરો છો. ઓકે, કેવળ અપમાન અને અપમાન ક્યાં સુધી કરીશું? ઠીક છે. પણ તમારી જીતુભાઈ આમ વાતો ઉપરથી એવું લાગે છે કે પરિણામ જે પણ આવે એટલે ડાઉન આવવાની ગણતરી, મને ખબર નથી, આ વાતો ઉપરથી એવું લાગે છે કે પરિણામ જે પણ આવે એટલે એમ એટલે શહેરોમાં જો એક વસ્તુ સાંભળો, પંજાબમાં કોઈએ ધાર્યું હતું, પંજાબમાં ભાજપનો સફા એટલે 40 સીટો નથી આવી, આટલા બધા 2100 સીટોમાંથી. એટલે જયારે પ્રજા પણ અહંકાર નહીં કાઢે ને, અહંકાર નહીં કાઢે ત્યાં સુધી અને તમે જરા આ વાત કરી તો આપના ઉપર તો આજે રાજકોટની અંદર હુમલો થયો છે સાહેબ. આ ટીવી ની અંદર આજે બતાવે છે. બતાવતા હશે, બરોબર છે. રમેશભાઈ એક દર્શક મિત્ર જોડાયા છે, રમેશભાઈ ગુડા. રમેશભાઈ ગુડાથી જોડાયા છે. જી રમેશભાઈ. હા, જય માતાજી. જય માતાજી. એ પટેલ સાહેબ ને કહો ડુંગળીના ભાવ નું નો કે ડુંગળી ભલે 5,000 મણ થાય, તમને શું વાંધો છે? તમારી 100 રૂપિયા, આ મારો જવાબ આપો, તમારી 100 રૂપિયા 2 રૂપિયા લઈને 100 રૂપિયા આ જે અત્યારે કાયદો આવે છે ને, એ કાયદો તમારા જોડેથી 2 રૂપિયા લઈ લેશે, 100 રૂપિયા ગોડાઉનમાં ભરશે અને ખેડૂતોને પોતાના ટેકાના ભાવ નહીં મળે. ઓકે,
કહેવાનો ભાવાર્થ એ છે કે તમને 2 રૂપિયા તમારી લઈ ઓકે. 2 રૂપિયા એના ઉપર ટામેટા લઈ અલગ કરી અને લેશો, 200 અલગ કરી રૂપિયા લેશો. કેચઅપ વેચાય છે, રમેશભાઈ. 2 રૂપિયા બટાટા લઈ અને 200 રૂપિયા તમારી ચિપ્સ વેચાય છે. એટલે ખેડૂતોને ભાવ મળવા જોઈએ. ઓકે. એક આ સંગ્રહખોરોને નહીં મળવા જોઈએ. ઓકે, તો મહેશભાઈ નો ટર્ન લઉં, પણ એ પેલા એક વિરામ જ લઈ લો, કારણ કે હવે 9 પહેલા વિરામ લેવાનો છે, એટલે ટર્ન જો આવશે તો પછી એમને થોડુંક બોલવાનો સમય આપવો પડશે, એટલે વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. અને વચ્ચે વચ્ચે ફોન લાઈન આપણે ચાલુ જ છે. મહેશભાઈ, ઈશુદાનભાઈ, ફરી એક વખત હું કોંગ્રેસનો આભાર માનું છું કે એમણે અમને એટલી સલાહ આપી કે અભિમાન નહીં લાવવું જોઈએ, કારણ કે એ પોતાના અનુભવને આધારે કરતા હોય તો એ વાત અમારે માનવી પણ પડે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 25 વર્ષથી ગુજરાતની અંદર સત્તામાં છે, અભિમાન નથી લેવો ને એટલા માટે જ વારંવાર થાય છે. ભારતીય જનતા પાર્ટી ગમે તેટલા બહારથી ધાડા આવી જાય, દિલ્હીથી ઉતરી જાય, છતાંય ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ એટલા માટે આપ્યા છે કે ધરાતલ પર ભારતીય જનતા પાર્ટીએ કામ કરીને બતાવ્યું છે. કોઈ એમ કહેતું હોય કે મારી મા દીકરી, બેન દીકરી 70 વર્ષથી ટોયલેટ વગરની હતી ને ભારતના પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા ઉપરથી ઘોષણા કરી અને એને ઇજ્જત આપવાનું કામ કર્યું છે, જો એ અભિમાન હોય તો હું માનું છું કે એ અભિમાન ભારતીય જનતા પાર્ટીને માન્ય છે. મારી 8 કરોડ બહેનો આજે આંકડો વધીને ગયો છે કે એના ગેસના ચૂલા આપવાનું કામ એને કોઈ અભિમાન કરતો હોય તો હું માનું છું કે કંઈ વાંધો નથી, એ અભિમાન અમારામાં છે કે અમે આપ્યું છે. કોઈ એમ કહેતું હોય કે કૃષિ સન્માન નિધિના પૈસા 2000 રૂપિયા એ તુચ્છ છે, જે લોકોએ કોઈ દિવસ આપ્યું નહોતું ને 18% વ્યાજ ખેડૂતના પાસેથી લઈને 10,000 રૂપિયાનું ધિરાણ આપતા તો આજે એમ કહેતા હોય કે વર્ષે 6,000 રૂપિયા ખાતા દીઠ. આ એક વ્યક્તિને નથી મળતા, જેટલા ખાતામાં જેના નામ છે એ બધાને મળે છે. એ અભિમાન હોય તો એ ખેડૂતો માટે કદાચ આવું અમને કહેશે તો એ અમને માન્ય છે. ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો માટે કામ કર્યું છે, પણ આ દોગલી રાજનીતિ કેવી કે ખેડૂતોને આજે 550 રૂપિયા, 450 થી 550 રૂપિયા ડુંગળીના મળે છે, ત્યારે કોંગ્રેસ આંદોલન કરે છે કે ડુંગળી સસ્તી કરો. આ કયા પ્રકારનો? મેં નથી આ પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન ખેડૂતે પૂછ્યો છે. અને હું તમને ત્યાંથી કહું કે જે પ્રકારે કૃષિના કાયદાના સુધારા આવ્યા પછી જે પ્રકારે બજારની અંદર કોઈ પણ પ્રોડક્ટના ભાવ તમે જોઈ લો કે આજે ખુલ્લું બજાર મુકતા જે ટેકાના ભાવ હતા એના કરતા એ વસ્તુના ભાવ બજારની અંદર વધારે મળે છે. એનો મતલબ એ થયો કે જે પ્રકારે કૃષિ કાયદા 3 કાયદાની અંદર ફેરફાર લાવવામાં આવ્યા એ ફાયદો છે ને છે. જેને પચે એને વાંધો નથી, ન પચે એને જે કરવું એ કરે. આ 3 કાયદા ખેડૂતોના હિત માટે છે, ખેડૂતોના પહેલા માટે છે. એની અનેક ચર્ચાઓ પણ આપણે કરી છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી ધરાતલ પર ગરીબ માટે, ખેડૂત માટે, મા બેન માટે, દીકરી માટે કામ કરીને એને કોઈ અમારા અભિમાન માટે સાથે ખપાવી લઈ પોતાની હતાશામાં, તો એવું અમને મંજૂર છે. સાહેબ, 2 દિવસ પહેલા માનની પરેશભાઈ ધાનાણી મારા બહુ અંગત મિત્ર છે, આ રાજ્યના વિરોધ પક્ષના નેતા છે, એણે રાજકોટની અંદર નિવેદન કર્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ટોયલેટ આપ્યા, ખાવાનું નથી આપ્યું. હું એમ માનું છું કે માનની પરેશભાઈ ધાનાણી, કોંગ્રેસના તમામ લોકોને કહું છું કે ઇટાલીના ચશ્માને બદલે ભારતના ચશ્માથી જોવાનું રાખો. 66 કરોડ પરિવારને ત્યાં 8 મહિના સુધી મફત દાન કોઈ આપ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. કોરોનાના કાળમાં દેશની અંદર 80 કરોડ લોકોને મફતની અંદર અનાજ આપવાનું કામ, રાશન આપવાનું કામ એક સરકારોએ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ કોઈને દવા નહોતી એવા બુઝુર્ગોને ત્યાં ખડા પગે રહીને દવા આપવાનું કામ, જેને ઘરે ભૂખ્યા હતા એને શાકભાજી આપવાનું કામ, અને એવા કોઈ વડીલો કોઈ એકલા અટલા રહેતા હોય તો એના મોઢાની અંદર બટકું રોટલાનું કામ કર્યું છે. ને એના દસ્તાવેજી પુરાવા, ઈશુદાનભાઈ, દસ્તાવેજી પુરાવા ગૂગલની અંદર ફોટા સાથે, સ્થળ સાથે, નામ સાથે છે. એટલે કોઈ અમારા નામે સર્ટિફિકેટો એવા ફાડતા હોય તો પહેલા એવિડન્સ ચેક કરી લો કે ભારતીય જનતા પાર્ટીએ કોરોનામાં શું કર્યું છે. અને કોરોનાના કપરાકાળ પછી પણ આ દેશની અંદર ચૂંટણી હોવી, પંજાબમાં તમે ક્યાંય હતા જ નહીં. ઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારો શેર ખૂબ મોટો હોય છે, ને ઈ શેર હજી એમનો ત્યાંનો ત્યાં છે. ઠીક છે, અમારી સાથે અકાલી દળ ત્યારે હતું, આજે નથી, પણ પંજાબ સિવાયના રાજ્યોની અંદર હૈદરાબાદ તો ભૂલી જ જાય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી હતી જ નહીં મહાનગરપાલિકામાં, ત્યાં શું હાલત થઈ હૈદરાબાદની અંદર. તો કહેવાનો મતલબ કે કોરોના પછી ગુજરાતની અંદર 8 સીટો હતી, 5 સીટો કોંગ્રેસની હતી, ક્યાં ગઈ એ તો આપણે 3 મહિનાની અંદર ભૂલી જઈએ છીએ. અને 3 મહિનાની અંદર એવો કોઈ આબ તો ફાટી નથી પડ્યો આ ગુજરાતની અંદર. કોઈ એમ કહેતું હતું કે 2 ઇંચની અંદર આખું અમદાવાદ ઠપ થઈ જાય, આખું ગુજરાત ઠપ થઈ જાય. સાહેબ, 130 વર્ષનો સૌથી વધારે વરસાદ અમદાવાદની અંદર પડ્યો છે. તમારી પાસે ડેટા હશે. મને યાદ છે સાહેબ, મારો પૂર્વનો વિસ્તાર, સુધીરભાઈને પણ યાદ હશે કે સાહેબ 4 ઇંચ વરસાદ પડતો હતો, મારું અમદાવાદ 2 દિવસ સુધી ઠપ થઈ જતો હતો. ચાહે મણિનગરનો જવાહર ચોક હોય, ચાહે હાટકેશ્વર હોય, ચાહે અમદાવાદનો પૂર્વનો હાઈવે હોય, સાહેબ ડૂબી જતો હતો અને 2 દિવસ સુધી વરસાદ નહોતો જતો. મારે ગર્વ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષનું કોર્પોરેશન એને એક કામ કરીને બતાવ્યું કે આજે 130 વર્ષનો સૌથી વધારે વરસાદ પડે ને મારું અમદાવાદ 2 કલાક બંધ ના રહે.
આ કામ કરીને બતાવ્યું ને એટલા માટે આ મતદાન થાય છે. મતદાન એટલા માટે થાય છે ને મતદાન એટલા માટે થાય છે સાહેબ કે ભારતીય જનતા પાર્ટીના લોકો એના સુખ દુઃખના સાથી રહ્યા છે. અમે કોઈ વાતની અંદર કોઈનું અપમાન કરવા માટે, વાતની અંદર ડિગ્નિટરીઝની સામે એની સામે એનું અપમાન કરીને એની ઠેકડી ઉડાવવામાં માનતા નથી. અમે જે કામ કરીએ છીએ ને એ અમે કરીએ. બીજાને સલાહ આપવા કરતા અમે જે કામ કર્યું છે એ લોકો સુધી લઈ ગયા છીએ અને લોકો સુધી લઈ ગયા છીએ એ મતમાં પરિણમ્યું છે. એ સામે દેખાય છે. પરમ દિવસે રિઝલ્ટ આવશે. ઓકે જવાબ આપ એક જ મિનિટ જીતુભાઈ પેલા આમને પૂરું કરતો નહીં, અડધી મિનિટમાં પછી હું જવાબ આપીશ. નહીં, નહીં, એમને એટલે અડધી- પાછા એનો જવાબ હું આપીશ હો. અડધી મિનિટમાં જવાબ આપી દઉં. એમણે ખેડૂતના 2000 ની વાત કરી. અમે તો દેવા સંપૂર્ણ અમે માફી કર્યા. કહ્યું 75,000 કરોડનું દેવું માફું કર્યું હતું. નથી ગુજરાતની કર્યું. અંદર 1100 કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે વચ્ચે આંકડા છે. વચ્ચે ના લો વચ્ચે સાહેબ, તો અહીંયા સાંભળો તો ખરા અહીંયા પણ. તો 96,000 હવે- કરોડ રૂપિયા દર હવે વર્ષે મારે- મળે છે. મારે- 2009 ની વાત દર છે. વર્ષે અસંસ્કારિતા ખેડૂતોને મળે છે. નથી એટલે હું બોલતો નથી. જીતુભાઈ, ભારતીય એકવાર ટર્ન પૂરું કરો, તમે ટર્ન લઈ લો. સંસ્કારી છું. તમે જેટલા કર્યા હતા ને હું એટલા તો દર સંસ્કારી વર્ષે છું. આપે છે. જીતુભાઈ, મારે આ તમારા તમારી સંસ્કારના પદ્ધતિ- સર્ટિફિકેટ મહેશભાઈ, નથી જોતા. પણ મને બોલવા જવાબ તો આપો. તમે બોલ્યા ને જવાબ તો આપવા દો. હવે હું હવે એ ટર્ન વચ્ચે- એકવાર ટર્ન લઈ હવે લો. મને એક જવાબ આપો. જીતુભાઈ, હવે- જીતુભાઈ, તમારા ટર્ન હું મેં પેલા એટલે લઈ લીધા છે બેયના. હવે તમે કે આ અસંસ્કારિતા સુધીરભાઈને ના અન્યાય ન થાય. સારું. જો સંસ્કારિતા વચ્ચે બોલવાની અસંસ્કારી એમ ન નહીં, જીતુભાઈ, કરશો. જીતુભાઈ, હા, જીતુભાઈ. વચ્ચે અસંસ્કારિતા હું બોલી લઉં પછી આપજો જવાબ. કોણ ના પાડે છે? તમે તમને આપજો. ના પાડી મેં. તમે હજુ વાક્ય બોલો. જો અમે તમે ખેડૂતોને પૈસા નહીં. આપીને અરે તમે એક જણું માનતો હતો. પેટ્રોલની વાત કરેલી. જીતુભાઈ, જીતુભાઈ, અને જીતુભાઈ, તમારી પાસે બીજું, આવો. ખેડૂતોની વાત આ 3 કાયદા કયા છે? તો બીજો કાયદો એવો છે કે તમે અદાણી અને અંબાણીના ગોડાઉનો બની ગયા છે. એના માટે અલગ ખેડૂતોને special ચૂસી. કરી અને લેશે. અને એ જ હું કહું છું કે 2 રૂપિયે ડુંગળી ઈ લઈ નક્કી આ ચૂંટણી ચોર કરશે. કરીને 200 આ રૂપિયે ચૂંટણી- વેચવા. ચૂંટણી એ નક્કી કરશે ને એમના પણ. અદાણી અંબાણી પણ એ જીતુભાઈ, એમના- જીતુભાઈ, આ ચૂંટણી નક્કી કરશે એમ કહું છું. એમની ચૂંટણી નહીં, મુદ્દાઓ નહોતા. ચૂંટણી તો હું આવું એમને એકવાર જવાબ લઈ લઉં. અંબાણીના રાહુલભાઈનો ટર્ન લઈ લો. રાહુલભાઈ, તમે મને રાહુલભાઈ, તમે શું લાગે છે રાજકોટ, અમદાવાદ, હજુ તો વડોદરા, બધા તમારા સુરત, ભાવનગર અને જામનગરમાં આપ કેટલે સુધી પહોંચી શકે એવી ગણતરી લાગે છે? ઈશુદાનભાઈ, આ વખતે અમારું પહેલું ઇલેક્શન હતું અને જે રીતે અમે જનતા સુધી પહોંચવાનું કોશિશ કરી છે ડોર ટુ ડોર, અમે વ્યવસ્થિત કેમ્પેનિંગ બી કર્યું છે અને અમે રોડ શોઝ બી કર્યા છે. અને જે રીતે અમે જનતાનો પ્રેમ અને એમની જે ઈચ્છા જોઈ છે કે એમને પરિવર્તનની અત્યારે જરૂર લાગે છે અને કંઈક એમની ઈચ્છા પણ છે, કારણ કે કંઈક 6 વર્ષમાં નથી બન્યું. કંઈક એવા પરિબળો છે જેમ આપણે પાયાના પરિબળો જનતા અત્યારે જે તમે પેટ્રોલ ડીઝલની વાત કરીને ઘણી બધી વાતો મહેશભાઈ કરે છે, ઘણી બધી વાતો જીતુભાઈ કરે છે. હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને એ બધું તો અત્યારે કોર્પોરેશનની ઇલેક્શનમાં મુદ્દો છે જ નહીં, એટલે એના ઉપર ચર્ચા કરવાને બદલે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી જયારે ગુજરાતમાં આવીને અમે જે મેનિફેસ્ટો રજૂ કર્યો હતો પાર્ટીને, જનતાની સમક્ષ પાર્ટીએ જે મેનિફેસ્ટો રજૂ કર્યો હતો એમાં એક જ વસ્તુ હતી કે અત્યાર સુધી ભાજપની સરકારમાં બધા ઇન્ફ્રા ડેવલપમેન્ટ આવતું હતું, બધું આવતું હતું, પણ ક્યાંય એક વસ્તુ અમે જોઈ કે શિક્ષણને ઇમ્પોર્ટન્સ, શિક્ષણ માટે જે જરૂરી છે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને જે આ પાયાની જરૂરિયાત છે, આજ મોટા મોટા દંડ આવી ગયા છે. ઠીક છે, આજ થોડા દિવસ પહેલા મને એક પોલીસવાળાએ બપોરે રોક્યો હતો અને મને કે તમારે 1000 રૂપિયા આપવા પડશે. મેં કીધું શેના માટે? તો મને કે તમે માસ્ક નથી પહેર્યું. મેં કીધું આ જે કપડું મોઢા ઉપર દેખાય છે એને તમારી ભાષામાં તમે શું કહેશો એ તો મને ખબર નથી, પણ હું માસ્ક તરીકે જ પહેરું છું, મોઢાથી થોડું નીચે છે, કારણ મારા હોઈ શકે, હું પહેરી લઉં છું. તો કે ના, તમારે 1000 રૂપિયા દંડ આપવા પડશે. મેં કીધું નથી આપવું, તારે જે કરવું અહીંયા ઉભો છું, 5 કલાક હું ઉભો રહીશ, મારી પાસે ટાઈમ જ ટાઈમ છે. 5 કલાકમાં તારું માસ્ક સહેજ બી નીચે ઉતર્યું ને તો એનો ફોટો પાડીને આગળનું હું કરી લઈશ. એ કંઈ બોલી ના શક્યો. રાત્રે પછી હું પાછો આવ્યો ત્યારે મેં જોયું એ લોકો 3 જણા ઉભા હતા અને ત્રણેયના માસ્ક હતા નહીં. અને એમને જોઈને નજીક જઈ મેં મારું વ્હીકલ પાર્ક કરીને બહાર નીકળીને મેં મારું મોબાઈલ કાઢીને ફોટા પાડતો તો મને કે સાહેબ શું થયું? મેં કીધું હમણાં હું જયારે ગયો તો તમે મને રોક્યો તો યાદ છે? એ લોકો એટલે સુધી કહે છે કે સાહેબ અત્યારે જે અમારા ઉપર ટાર્ગેટ છે 10,000 રૂપિયા રોજનો અને અમારા મોટા સાહેબ ઉપર ₹1,00,000 રૂપિયાનો ટાર્ગેટ છે, એ અમારે ગમે તેમ પૂરું કરવું પડે છે. અમારે એ વખતે 10:30 વાગ્યા હતા. ઓકે, એટલે આ નાના નાના પરિબળો જે આ બધું જનતાને જે બધું નડી રહ્યું છે, આ મતદાનની ફિગર સંખ્યા તમે જુઓ છો અને જે તમે કઈ એવું માનો છો કે આના કારણે આ લોકો ઓછું થયું છે?
હા, એના કારણે આજ આમ તમે આદમી માની પાર્ટીને રહ્યા એક છો લાભ વિકલ્પ તમને તરીકે, મળશે. આમ આદમી પાર્ટીને વિપક્ષ તરીકે અમે નથી બતાવતા, અમને કે કોમ્પિટિશન તરીકે નથી બતાવતા. અમે કહીએ છીએ કે અમે એક મજબૂત વિકલ્પ તરીકે જે અમે દિલ્હીનું મોડલ એ જ અમે રજૂ કર્યું છે, કારણ કે એ પ્રૂવ કરી ચૂક્યું છે, પોતાની જાતે સાબિત કરી ચૂક્યું છે અને સફળ રહી ચૂક્યું છે. ઓકે, એટલે એ મોડલ અમે ગુજરાતની જનતા સમક્ષ અમે રજૂ કર્યું છે. અમારો મેનિફેસ્ટો આપ્યો અને અમે જેટલા ફ્લાયર્સ અમે આપ્યા છે, પેમ્ફલેટ્સ આપ્યા છે, એમાં લોકોએ જોયું કે અમે મોટા વાયદાઓ નથી કર્યા. અમે 4 પાનાનું જ ખાલી મેનિફેસ્ટો રજૂ કર્યું છે અને નાના દરેક વર્ગને એ અડી જાય, એમને એમના સમસ્યાઓ બધી હલ થાય એ જ અમે આપવાની કોશિશ કરીએ છીએ ને એમાં અમે કોઈ મોટા વાયદાઓ કરવા નથી માંગતા. બિલકુલ. એક મનસુખભાઈ જોડાયા છે કોટલા સાંગાણીથી. જી મનસુખભાઈ. જય માતાજી સજ્જનભાઈ. જય માતાજી. મહામંથન બરોબર જોવે છે ને? બરાબર એક ક્લાસ તો જોવે છે. ઓલા રાહુલભાઈ ને કયો નું પ્રવચન પૂરું કરે. કયું? રાહુલભાઈ બોલે છે પ્રવચન પૂરું કરો. હા હા, રાહુલભાઈ પૂરું કરી દીધું. હવે મારો પ્રશ્ન એ હતો, મને 1 મિનિટ આપજો. હાજી. હવે તમે નિરસ મતદાન નું કીધું ને, હા જે સિટીમાં જે મતદાન વોર્ડ વાઇઝ હતા ને, હા એમાં આ ભાજપ વાળાની બીકે માણસો મતદાન કરવા નથી ગયા. હા હા મહેશભાઈ ને કયો ધ્યાનથી સાંભળે એનો હું દાખલો આપું. ગત ધારાસભાની ચૂંટણીમાં કોટલા સાંગાણી તાલુકામાં 3 ગામમાં કોંગ્રેસની લીડ નીકળી હતી અને 3 ગામમાં પાક વીમો કાપી નાખ્યો. શું કાપી નાખ્યું? પાક વીમો 3 ગામમાં કોટલા, માણેકવાડા અને વડિયા, અચ્છા. 3 ગામમાં કોંગ્રેસની લીડ નીકળી હતી. ઓકે મનસુખભાઈ. પણ મનસુખભાઈ, હું આ મામલે એક મેસેજ આપવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ. જો ક્યારેય કોઈ પણ પાર્ટી આવું જનરલી આમ તો કરતી ન હોય, પણ કદાચ માની લો કોઈ કરતું હોય, કોઈ પણ કરતું હોય, કોઈ પાર્ટી હોય, કોઈ નેતા હોય, કોઈ બુટલેગર હોય, કોઈ ગુંડા હોય, તો મિત્રો એક વાત ધ્યાન રાખવાની હંમેશા, કે આપણે બેન દીકરી આપણા ઘરેથી કોઈ ઉપાડી જાય તો પછી જ્યાં સુધી એને સબક નહીં શીખવાડો ને ત્યાં સુધી ચેનથી સુવાનો નહીં સાહેબ. શું કામ? અને ભલે એ અહિંસાના રસ્તે હોવો જોઈએ, પણ એને ધ્રુજારી છૂટી જવી જોઈએ. આ પ્રકારની પબ્લિક હોય છે. ડર શેનો હોય? આજે હું એમ કહું છું કે જો ડર રાખતા રહેશું તો જિંદગી જીવાશે કઈ રીતે? ડર શેનો હોય? શેનો ડર? ડર કેનો છે? એટલે કોઈ લાફો મારી જાય એનો ડર છે, કોઈ પૈસા નહીં આપે એનો ડર છે, કોઈ રેડ પાડશે એનો ડર છે. તો એવા કામ શું કામ કરીએ કે જે આપણે યોગ્ય ન હોય? ડર એને જ હોય સાહેબ કે તમે 100% શુદ્ધ ન હો તો ડર હોય. અને બાકી તમને ગોળી મારે તો ગોળી તો કોણ મારે સાહેબ? અત્યારે ક્યાં હત્યાઓ થાય છે? આપણે સાચવા કે પશ્ચિમ બંગાળમાં હત્યા થાય છે, અને કદાચ મારી દે ને હત્યા થઈ જાય તો ઈશ્વરની ઈચ્છા હશે એમ માનીને ચાલો ને. પણ ડર શેનો? એટલે આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે આ બધાને મારે મેસેજ આપવું છે કે ક્યારેય કોઈ એવું કરતું નથી હોતું જનરલી, પણ તમે ડરથી, એવા ભાવથી, એવા હાવથી કોઈ ડરવાની જરૂર નથી. સુધીરભાઈ, શું લાગે છે કોંગ્રેસ, ભાજપ અને આપ? ઈશ્વરભાઈ, આપણે હમણાં એક તો આજે મતદાનનો મુખ્ય વિષય છે કે કેમ ઓછું મતદાન, તેમાં નાગરિક કર્તવ્યની વાત કરીને, પણ એના બીજા કારણો જે રાજકીય રીતે છે એવા હોઈ શકે, જે તમે કીધું ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેયની વાત કરીએ તો ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બે મુખ્ય પક્ષ છે અત્યાર સુધી. બંનેની અંદર કાર્યકર્તાઓની હુંસાતુસી અથવા તો ઉમેદવારોની જે પોતાની ચૂંટણી લડવાની જે આકાંક્ષા હોય છતાં એને ટિકિટ ના મળી હોય, બીજું જૂથવાદ દરેક કક્ષાએ, દરેક ક્ષેત્રે છે. ભારતીય જનતા પક્ષની અંદર સત્તા ઉપર છે એટલે સત્તાકીય પ્રભાવ હોય, અંકુશ હોય એટલે ઓછા કિસ્સાઓ બહાર આવે છે. કોંગ્રેસની અંદર અત્યારે કોંગ્રેસ પાસે સંગઠન નથી, પ્રમાણમાં નબળું છે, તો એના કિસ્સાઓ બહાર આવી જાય છે. પણ બંને પક્ષે જે રાજકીય કાર્યકર્તાઓ વોટિંગ માટે બધાના ઉત્સાહપૂર્વક કામ કરે એમાં પણ ઘણી ઉદાસીનતા છે, એ પણ એક કારણ હોઈ શકે. મને દાખલો એ બી લાગે છે કે દાખલો કે ભારતીય જનતા પક્ષે પેજ પ્રમુખની એક મહત્વાકાંક્ષી યોજના કરી, છેક ઉપરના સ્તર સુધી એની ચર્ચા થઈ, વખાણ થયા અને એક આશા પણ જન્માવી હતી. બિન રાજકીય રીતે જોઈએ તો પેજ પ્રમુખ એક એવો માઇક્રો લેવલનો સરસ કન્સેપ્ટ છે કે જેમાં કમસે કમ ભલે ભારતીય જનતા પક્ષની તરફેણમાં મતદાન થાય પણ મતદાન વધુ થાય એવા એક આમાં ચોક્કસ આયોજન હતું. પણ આ પેજ પ્રમુખની સિસ્ટમ વર્ક નથી કરી એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એ જો કરી હોત તો આ આંકડાઓ સામે ન આવ્યા. એવું જ તે કોંગ્રેસની અંદર અત્યારે હજી છેલ્લી ઘડી સુધી એવા જે કિસ્સાઓ બહાર આવે છે કે જેમાં યાદવા સ્થળી જેવું ચિત્ર, શબ્દ વાપરવો બાકી રહી જાય છે.
બાકી. અને આમ આદમી પાર્ટી તો અત્યારે હું એને એટલા માટે પિક્ચરમાં જ લઉં કારણ કે એમનું હજી શરૂઆત છે, સંગઠન નથી કર્યું. એ પોતે એમ કે છે કે અમે 4-5 સીટો આવીએ તો ખાતું ખોલાવીએ, એવું એમણે પ્રમાણિકતાપૂર્વક કીધું. પણ એક વસ્તુ સમજી લેજો કે આમાં મત કોના ઘટશે કે કોના વધશે. મહેશભાઈએ પોતે સારી રીતે સમજાવી દીધું ગણિત કે આનો ફાયદો ભાજપને થશે. પણ મહેશભાઈ એવા પણ ઘણા દાખલાઓ છે, આંકડાઓ અત્યારે આપણે ચર્ચા કરીએ તો કે ઓછું મતદાન થયું હોય તો એનો લાભ પરિવર્તન માટે પણ હોય અને ઓછું મતદાન તો એનો પુનરાવર્તન માટે પણ હોય. એવા ઘણા આંકડા છે, એટલે કોઈ એક ઠોસ ના બેસાડીએ. પણ પ્રમાણમાં જોઈએ તો અત્યારે આ વખતે અકળ રહેવાનું, કારણ કે હજી ગામડાની અંદર જે સ્થિતિ છે, ગામડાનું જનમાનસ, ગ્રામ્ય જીવનનું જનમાનસ અને શહેરી જનમાનસ બહુ ફરક હોય છે. પણ ભારતીય જનતા પક્ષનો હાથ ઊંચો રહેતો હોય છે શહેરોની અંદર, અને ગઈ વખતે જેમ ગામડાની અંદર કોંગ્રેસો રહેતો એવું આમાં જોવું રસપ્રદ બનશે. કઈ રીતનું થાય જોઈએ આપણે. બિલકુલ, બહુ સાચી વાત કરી. પણ એક વાત એટલી ચોક્કસ મિત્રો, હંમેશા મેં પહેલા પણ કહ્યું કે તમારે આપણે પોતાનો અધિકારનો ઉપયોગ નહીં કરે. સાહેબ, મતદાનનું નામ ન હોય ને તોય હું તો એમ કહું છું કે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો લડી લેવાય, કારણ કે એ આપણો અધિકાર છે. પણ તમે હારો મતદાનનો અધિકાર છે, સ્લીપ પડી છે, તો તમે જાવા મતદાન કરવાનો જાય તો ગજબ નો કહેવાય? ગજબ કહેવાય. હું એવું માનું છું. એક વિરામનો સમય થયો છે, વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ભાગી નથી ગયા ને પાછા? હા, એ બધું બદલાવો ને આવે જ નહીં સાહેબ. મેં કીધું ને કે વીટીવી ને મહામંથન અને ફેવરિટમાં મૂકી દેવાની વીટીવી. સવારે ચૂંટણી હોય તોય, રિઝલ્ટ હોય તોય ફેવરિટ પેલો રિમોટમાં આવે છે. ના હોય તો બાળકોને કયો ફેવરિટમાં મૂકી દો, અને પૂરું થાય પછી જ બીજે જવાનું. હા, આમાં શું છે, સિરિયલો ઘર ભંગાવી નાખશે, આપણે ઘર અહીંયા સુધરશે. એટલે આ બધું આપણે બહુ એટલા માટે આ નસો જરૂરી છે. અને તમે જોજો, આ બહેનો દીકરીઓને તમે આમ બેસાડી રાખશો ને તો જોજો સાહેબ, પરિવર્તન તમારા ઘરમાં આવે છે. બધું શાંત લાગશે તમને. અને એક વાત સાહેબ, કોઈ પણ ઘરમાં શાંતિ હોય ને તો માનવાનું કે કોઈ બહેન દીકરી છે ને, કે મા બેન દીકરી પોતાને ત્યાગ કરી રહી છે. બાકી એમને એમ શાંતિ ન હોય. તમારા ઘરમાં શાંતિ હોય તો કોઈ ભારતની આર્ય નારી સ્ત્રી છે ને સાહેબ, કોઈ સહન કરી રહી છે. અને એટલા માટે આ વાત છે. ખેર છે, આ બધી તો વચ્ચે હું મૂકતો રહું છું તમને. मनस्वी जी, तीनों में क्या लग रहा है, रिजल्ट कैसा आ सकता है? सबसे पहले एबीसी के हिसाब से जाता हूँ. आम आदमी पार्टी का सबसे बड़ी बात आम आदमी पार्टी के लिए ये है कि आज आपके शो पे आ गई है, तो ये उसके लिए जीत की अचीवमेंट है. और लोगों के मन में एक बात हो रही है आम आदमी पार्टी की, लोग बात कर रहे हैं. महेश भाई इतने पुराने, हम सबके सीनियर हैं, जब मतलब एज अ प्रवक्ता हम लोग इनको देखते हैं, तो ये भी जब बात करते हैं आम आदमी पार्टी की, ये उनके लिए अचीवमेंट है. सूरत में, अहमदाबाद, राजकोट में लोग बात कर रहे हैं. बात होना सबसे बड़ी बात है कि राजनीति में फिर उसके बाद वोट के लिए होती है. मेरा जो एनालिसिस जनरली राजनीति में रहा है वो ये है, पहला इलेक्शन होता है हारने के लिए, आपका नाम हो जाता है. दूसरा इलेक्शन होता है हराने के लिए. तीसरा इलेक्शन होता है जीतने के लिए. अगर आप कंसिस्टेंटली 15 साल मेहनत करते हो, राजनीति एकदम आसान नहीं, आज उठे कल से हम जीतना शुरू हो गए. बहुत बड़ी संघर्ष लगता है. कांग्रेस का हमको आजादी से दिलाने तक आज तक, और बीजेपी का 40 साल की पुरानी पार्टी, और उससे पहले जनसंघ 2 सीट से बीजेपी कहां 2 सीट से दोबारा होगी है. तो इसलिए संघर्ष की बात है, पर अच्छी शुरुआत है आम आदमी पार्टी के लिए. अगर इसको वो पहला इलेक्शन गिनते हैं, पर लगातार लड़ना पड़ेगा. आप पार्ट टाइम पॉलिटिक्स नहीं कर सकते, पर आप अगर रेगुलर पॉलिटिक्स करोगे, लोगों के इश्यूज उठाओगे, तो फ्यूचर अच्छा जोड़ना पड़ेगा. फ्यूचर ब्राइट है. और दूसरा क्या चीज है कि तीसरे पक्ष को गुजरात ने कभी सुना नहीं है, माना नहीं है, पर फिर भी आम आदमी पार्टी को लोग सुन रहे हैं या उसके सभाओं में जा रहे हैं. तो ये एक बहुत बड़ी अचीवमेंट है, और एक नया शायद चैप्टर खुल सकता है. अभी नहीं, पर आने वाले फ्यूचर में, जो लोकतंत्र के लिए भी अच्छा है और उनकी पार्टी के लिए भी बहुत अच्छा है. बी पे आता हूं, बीजेपी पे. बीजेपी का जिस तरीके से एंटी इनकम्बेंसी है ना ईशुदान भाई, ऑन अ वेरी स्ट्रेटेजिक और माइक्रो लेवल पे आपको मैं बताना चाहता हूं, एंटी इनकम्बेंसी बहुत बड़ा फैक्टर है बीजेपी के लिए. पर उस एंटी इनकम्बेंसी को काउंटर करने के लिए जिम्मेदारी होती है कांग्रेस की, क्योंकि वो बड़ा विपक्ष है, सबसे बड़ा विपक्ष है. पर उसको कांग्रेस ने काउंटर नहीं किया. उसको अगर आप ध्यान करेंगे, काउंटर किया बीजेपी ने खुद को. जब उन्होंने बोला था कि हम 3 बार से ज्यादा लोगों को रिपीट नहीं करेंगे, जब हम 60 से ऊपर वाले लोगों को टिकट नहीं देंगे, तो उन्होंने अपने को ही चेंज किया. तो कोई और हमको बदले, इससे अच्छे हम खुद ही अपने आप को बदल दें. तो ये बीजेपी की स्ट्रेटेजी जरूर रही है, जिससे शायद क्या, मुझे लग रहा है 100% बीजेपी को फायदा मिलेगा. जिस तरीके से उनका जो प्रेजेंटेशन है या मार्केटिंग है, बहुत ही बढ़िया है.
चाहे आज हमारे 100 रुपए पे पेट्रोल हो या किसानों की बात हो, इन सबको पीछे छोड़ते हुए बीजेपी ने इन सबको काउंटर किया है। तो ये बीजेपी के लिए पॉजिटिव फैक्टर है। और जो कांग्रेस की अगर मैं बात करूं, कांग्रेस के सामने मेरे को एक कंफ्यूजन लग रहा है। कांग्रेस के सामने कंफ्यूजन क्यों लग रहा है? क्योंकि आजाद देश की किसी पॉलिटिकल पार्टी ने इतने मुद्दे नहीं दिए जितने बीजेपी ने कांग्रेस को दिए थे, चाहे वो किसानों का मुद्दा हो, चाहे वो महंगाई का मुद्दा हो, चाहे वो पेट्रोल डीजल का रेट हो। बातों के लिए बहुत सारी बातें की है कांग्रेस ने, पर ग्राउंड लेवल पे जो जनता के मुद्दे हैं, कोरोना के समय में जिस तरीके से उनको काम करना चाहिए था, जिस तरीके से उनके कार्यकर्ताओं को आगे बढ़ के लोगों की सेवा करनी चाहिए थी, वो कहीं ना कहीं नहीं दिखी है फिर एक बार इलेक्शन में। तो इसी कारण मुझे कंफ्यूजन है कि आप देश की जब बात करते हो, आप या गुजरात की बात करोगे या म्युनिसिपल कॉर्पोरेशन छोटी सी बात करोगे, इसमें आपके लोग कहां हैं, इसमें आपके मुद्दे कहां हैं, इसमें आपके स्लोगन कहां हैं? तो ये सारी चीजों पे कांग्रेस को कहीं ना कहीं वर्कआउट करना पड़ेगा। पर इनके बावजूद भी, अगर इनके बावजूद भी कांग्रेस को लोग चुनते हैं, तो इसका मतलब यह है कि कांग्रेस की मेहनत नहीं थी, जनता की मेहनत थी। जनता का बीजेपी से विश्वास कम हुआ, इसलिए उनको वोट मिली। पर सवाल सबसे बड़ा खड़ा जो हो जाता है कि जो लोअर वोटिंग हुआ है, तो ये लोअर वोटिंग से फायदा किसको मिलेगा? बीजेपी को ये जो इंटैक्ट वोटर है वो किसका है? बीजेपी के वोटर ने जाके वोट किया है या कांग्रेस के वोटर ने जाके वोट किया है? क्योंकि स्विंगिंग वोट इस बार इस इलेक्शन में पहली बार हमको दिखाई देगा कि स्विंगिंग वोट नहीं है। जिस बात से मेरी सुधीर भाई भी एग्री करेंगे कि स्विंगिंग वोट नहीं है, ये जो परमानेंट वोटर है, जो रेगुलर वोट करता है, उसने वोट किया है। पर ये किसका वोटर है, ये किस पार्टी का कार्यकर्ता है, वो हमको रिजल्ट के समय समझ आएगा। બિલકુલ એક પ્રીતમભાઈ ખેડાથી જોડાય છે. જી પ્રીતમભાઈ. હા, જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. હવે ખરેખર તો ઓછું વોટિંગ થયું, એમાં મને એવું લાગે છે કે 100% નહીં પણ 110% બીજેપીની જીત થવાની છે. બીજેપીની જીત થવાની. હા, કારણ કે કોંગ્રેસ વાળાએ લોકોની માનસિકતા જે કરી દીધી છે કે આ ઈવીએમ છે, તમે ગમે એને મત દો, બીજેપીને જવાનો છે. અચ્છા. એટલે સાચું છે કે ખોટું છે એ મને ખબર નથી, પણ આનું કારણ આ પણ હોઈ શકે ઓછા વોટિંગનું. બિલકુલ બિલકુલ પ્રીતમભાઈ, આ એક વાત છે. પણ હવે જો 30 સેકન્ડ છે, 20 હું પૂરો કરી દઈશ, એટલે 30 સેકન્ડ તમે, પછી 30 સેકન્ડ મહેશભાઈ. પેલા બોલી દો એટલે એનો જવાબ. જેમ 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 તમે બે નક્કી કરી લો. ઓકે મહેશભાઈ 30 સેકન્ડ. સુધારભાઈ, પોલિટિકલ વાત કરું એના પહેલા મનસુખભાઈ એક બહુ સારી વાત કરી કે ભાઈ વીમો અમારો છે એ અમારે ત્યાં લીડ ભારતીય જનતા પાર્ટીને ન મળી, એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે વીમો લઈ લીધો, અમને ન આપ્યો. ઈસુદાનભાઈ, મનસુખભાઈ, આ બિલકુલ સમજદારી વગરની વાત છે. એટલા માટે હું આપને કહું છું, હું આપનું અપમાન નથી કરતો, પણ હું આપને એટલા માટે કહું છું કે કોઈ પણ રાજ્ય સરકાર હોય કે કોઈ પણ કેન્દ્રની સરકાર હોય, એની કોઈ પણ યોજના એ સાર્વજનિક માટે હોય છે. તમને એ જ સરકારમાંથી 0% એ ફંડ તમને મળે છે 3 લાખ સુધીનું, એ જ સરકાર કૃષિ સન્માન નિધિના પૈસા મળે છે, એ જ સરકાર દ્વારા મા અમૃતમ કાર્ડ મળે છે, અસંખ્ય યોજનાઓ છે એ સરકાર દ્વારા મળે છે. તો એમાં ભેદ ક્યાંય રહેતો નથી. વીમાની અંદર પણ કોઈ પણ વિસ્તારની અંદર ઓછી લીડ મળે, વધારે લીડ મળે, પરંતુ કોઈ પણ પાર્ટીનો જનાધાર ત્યાં હોય છે ને હોય છે. એટલે કોઈ પાર્ટી, હું મારી એક પાર્ટીનું નથી વાત કરતો, કોઈ પણ પાર્ટી શાસનમાં હોય ત્યારે પ્રજા સાથે આવો દ્રોહ ન કરી શકે, એ વાત આપણે સાર્વજનિક રીતે માનવી જોઈએ. બીજી વાત, સુધીરભાઈએ જે વાત કરી હતી એ વાત ઉપર મારે આવું છું. સુધીરભાઈ, આપે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું પેજ કમિટીનું વોટિંગ ઓછું થયું છે. તો ક્યાં? હું આપને એમ કહું કે સવારે ટીવીના મોટા ભાગના લોકો, બધા જ વિસ્તારોની અંદર ટીવીના લોકો, તમે જોજો કે ક્યાં ભારતીય જનતા પાર્ટીનું ટેબલ લાગ્યું છે, ક્યાં કોંગ્રેસનું ટેબલ લાગ્યું છે, કેટલી માત્રામાં લાગ્યા છે, બંને જગ્યાએ કેટલા કેટલા લોકો છે. તો તમને ખ્યાલ આવશે કે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો લેવલનું જે ભાઈએ વાત કરી, પ્લાનિંગ બિલકુલ ધરાતલ પર કામ કરી રહ્યું હતું. 50% જગ્યાઓ એવી છે. હું ટીકા નથી કરતો કોંગ્રેસની, પણ એનું વ્યવસ્થા તંત્ર સમજી ગયો. એનો મતલબ એ થયો કે ભારતીય જનતા પાર્ટીનું જે વ્યવસ્થા તંત્ર અમારું છે એને કામ કર્યું. એમને મત પડ્યા એવું કે નહીતર કદાચ આના કરતા 2% વોટ ઓછા થાય. ઓકે ઓકે. એ જીતુભાઈ, એમણે માની લીધું છે કે જીતી ગયા છે, એ પણ એક અહંકારનું જ પ્રતિકૃતિ છે. કશો વાંધો નહીં, જે માને. પરંતુ એક ચૂંટણી, બીજી ચૂંટણી આવતી જશે. અને ભાઈએ જેમ કીધું આપણા વિશ્લેષકે, એ ખૂબ સારી વાત કહી. હું જે વાત કરતો હતો એ ફરી પેલા ખેડૂતની વાત ઉપર જ આવતો હતો કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે ખેડૂતો આ કે છે ને કે બધું લોકોએ સ્વીકારી લીધું છે. આપણા જ બનાસકાંઠાની અંદર બટાટાની કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી લીધી. તમે કેમ દર વખતે વચ્ચે આવું કરો છો, મને ખબર નથી. પૂરું કરો. એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ પેપ્સી કંપની રાખી, પછી કે બટાકા નાના છે, મોટા છે, આવા છે, તેવા છે, અને 1 કરોડ રૂપિયાનો એના ઉપર દાવો કર્યો.
હવે એક સામાન્ય ગામડાનો ખેડૂત છે કઈ કોર્ટમાં જઈ શકે? ઓકે. આ કાયદાઓની અંદર કેવળ અને કેવળ આ ખેડૂતોનું શોષણ કરી અને આ જે ગોડાઉનો બનાવી દીધા છે. કાયદો આવ્યા પહેલા તો ગોડાઉન બની ગયા. ઓકે. એટલે કાયદો આવવાનો તો એટલે કોઈ કહે છે ને મેં ચોકીદાર હું, સમયનો તો અભાવ પહેલા છે. હું નહોતો માનતો, પણ ચોકીદાર હું વાત સાચી છે. મહેશભાઈ, કારણ કે જીતુભાઈ, માલિકો રાહુલભાઈ, છે, મનસ્વીજી એ અને કેમ સુધીરભાઈ, આખી સરકાર ચાલે? તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જો આ તો આપણે અત્યારે એનાલિસિસ કર્યું, પણ 23 તારીખે રિઝલ્ટ છે. સવારે 6 વાગ્યાથી વીટીવી ઉપર ચાલુ થઈ જશે. એટલે રિઝલ્ટ તો 8 વાગ્યાથી ચાલુ થશે, પણ આપણે કરી દઈશું 6 વાગ્યાથી, જેથી કરીને તમને એમ થાય કે ના અમારી ચેનલ છે તો મારે ચેનલ પૂરું આપવું જોઈએ. આ બધાને એવું હોય ને, મેમ અમારી ચેનલ છે સાહેબ, કોઈ ચિંતા નહીં. આજે બસ આટલું જ. થોડી જ ક્ષણોમાં વાયરલ ન્યૂઝ.